એટલે કહું છું કે આપણે જો નાનકાનું તો થઈ ગયું સારી રીતે, અને આ મોટાનું ગોતતા હતા પણ ક્યાંય મળતું નહોતું, પણ હવે એક છોકરી ધ્યાનમાં આવી ગઈ છે અને એ લોકોએ કીધું છે કે આજે આવજો જોવા. તો હાલો ને આપણે અત્યારે જ જોઈ આવીએ. અરે પણ એ કોણ છે અને ક્યારે તને કીધું એ તો મને વાત કર તું. પણ એ જ કહું છું કે હું તમને કહેવાનું ભૂલી ગઈ. મને છે ને ક્યારની ખબર હતી અને એમણે કીધેલું કે આજે તમે જોઈ જ જાવ ને, તો હાલો ને એનું થઈ જતું તો બિચારાનું ઘર બંધાઈ જાય. અરે તો પછી આમાં વાર થોડી લગાડવાની હોય. જો હું હસ્તીને બોલાવું. હા હસ્તી, એ બેટા હસ્તી, હા મમ્મી આવી. અહીંયા આવ તો બેટા. ભગવાન કરે તો આજે મેળ આવી જાય ને તો આપણું ઘર ભર્યું ભર્યું થઈ જાય. બેટા હસ્તી, આપણે ઓલી છોકરી જોવા જવાનું છે. મેં તને વાત નહોતી કરી કાલ રાતે કે જો તાર બાપુ કહે ને તો આજે સવારમાં જ આપણે જઈ આવીએ. તો જો એમણે તો હા પાડી દીધી, તો આપણે બધાય જઈ આવીએ. અને સાંભળ, પેલા સાગરને કે જલ્દી તૈયાર થા. હા હું એમને કહું તૈયાર થઈ જાય એટલે આપણે લોકો જઈએ. હા હા જા જા, તૈયાર થઈ જા. હવે આપણે જઈએ તો ખરા, પણ આપણે છોકરાની તો તને ખબર જ છે ને, જો એ કાંઈ આડાવડું બોલે નહીં એને આપણે આપણી રીતે સમજાવી દઈશું તો તારો મેળ પડતો હોય ને તો ભાઈ તને પૂછે ને એટલો જવાબ દેજે. પણ સાંભળો, મેં કાલે વાત નાખી જ દીધી છે. એમણે મને પૂછ્યું તું, મને કે કાં તમારે આવું થયું, મોટો રહી ગયો ને નાનાનું કર નાખ્યું. એટલે મેં કીધું મોટો છે ને થોડો બાળક બુદ્ધિ વાળો છે અને ઈ ઘર ગરીબ છે, તો આપણને શું ફરક પડે? ઈ ગરીબ ઘરની દીકરી આવશે, આપણા દીકરાનું ઘર બંધાઈ જશે અને બધાય સુખેથી રહેશે. હા ભલે ને એ ગરીબ રહ્યા, આપણે એની ગરીબીને ક્યાં અહીંયા લાવી છે? આપણે તો દીકરીને લાવીએ છે અને આપણે વહુ છે પણ દીકરી તરીકે રાખશું. હા, અને ઈ કરતાંય મને છે ને ખુશી ઈ વાતની છે કે આપણો મોટો ઠેકાણે પડી જાય ને પછી જો હવે આપણે બે ખર્યું પાન કહેવાય, આજ છીએ ને કાલ નથી. તો એ લોકોના ઘર બંધાઈ ગયા હોય તો આપણે બે નિરાતે તો જાય. મને તો એવું લાગે છે ને કે નક્કી એ લોકોના દિલમાં ભગવાન વસ્યા હશે કે આપણા દીકરાની વાત આવો છે એવી કરી છતાં એને હા પડે તો એ ભગવાન જેવા જ માણસો હશે. અને સાચું કહું, આવી કોઈ પણ વાત હોય ને એ અંધારામાં રાખીને ન કરાય. જો પેટ છૂટી વાત કરી નાખી હોય ને પછી કાલ સવારે એ લોકો જીવ ન બાળે કે અમને કઈ ખબર જ નહોતી ને આમ ને તેમ ને તમે આમ કર્યું ને તેમ કર્યું. એટલે મેં તો જે હતું ને બધું કહી દીધું. મેં કીધું જો મારો મોટો છે ને થોડોક આવો છે, તો મને કે પણ અમે ગરીબ છીએ. મેં કીધું અમારે તમારી દીકરી સિવાય કાંઈ નથી જોતું. એ તારી વાત સાચી હોય, નકર અત્યારે તો કેવું થાય છે હગાઈમાં મોટા મોટા મોભા બતાવે, બધું સુપાવે અને 5 દિવસ પછી કે 5 વર્ષ પછી ખબર પડે ને છોટું. હા બસ, જે કાંઈ કરીએ ને શોખવેટ કરીને કરવું. જો આપણે શોખવેટ કરવામાં રહ્યા તો 5 વર્ષ મોડું થયું લગભગ મેળ આવી જાય. ના ના, ભગવાન કરશે ને આવી જશે. હાલો ક્યારે આવે ઓલા? અરે આપણે આ જલ્દી જવાનું છે, આવા કામમાં વાર ન લગાડવાની હોય. તેને ક્યારનું કીધું હસ્તી ને કે ઓલાને તૈયાર કરીને લાય. આ છે ને તાજા ખબેડા છે. આ જો આવ્યો. એટલે ક્યારનું કીધું તું તૈયાર થઈ જાવ. હું કરતા આવ્યો અત્યાર સુધી તમે? હું છે, હું વાત છે. હું છે કાઈ નહીં. આ જો આપણે મોટાનું માગું આવ્યું છે તો જોવા જાવું જ છે આપણે. પણ એને કોઈ દે એમ નથી, એનું તમે જો ખરા. પણ કેમ દે એમ નથી? એટલે સામેથી માગું આવ્યું છે તો કઈ જાતું ન કરે. આ તમારું થઈ ગયું એટલે હવે તમે બે મોટા કા? મમ્મી તમને ખબર જ છે ને તમારા દીકરાની. હા તો પછી હવે શું ખોટી આવી આશા લઈને બેઠા છો? બસ હો, મને બધી ખબર પડે છે તમારા બેવનું શું છે દાનત. તમને એમ કે મોટાનું થાય ને પછી આમાં કઈ ભાગીદાર થાય તો એટલે બેવ જણા ના પાડો છો. પણ સાંભળી લેજો, મારા માટે તો બેવ આખું હરખી છે. તારું કરી નાખ્યું છે ને તો મારે એનું કરવું જ છે. પણ મમ્મી એમાં ખાલી ટાઈમ પાસ જ થાય. અરે ભલે થાય ટાઈમ પાસ, સામે આવીને માગું આવ્યું છે, જવાનું છે. મારે કાંઈ મારા છોકરાને આખી જિંદગી વાંધો નથી રાખવાનો. આ તો તારો મેળ પડી ગયો પહેલા, ત્યાં તો તને કોઈ પાવર હમાતો નથી. હા, એમને કરવો છે ટાઈમ પાસ તો આપણે કરી લેવાની. બસ હો બસ, જરાક બોલવામાં ધ્યાન રાખ. કોની સામે બોલે છે? તારા સસરા બેઠા છે સામે. અને સાંભળ, આપણો મોટો જરાક આવો છે ને, મેં એને વાત કરી જ દીધી છે કે એ જરાક બાળક બુદ્ધિનો છે અને સામેનું ઘર જરાક ગરીબ છે. તો આપણે ક્યાં એનો માલ મલીદો લઈને અહીંયા રાખવો છે? ભલે ને રે ગરીબની દીકરી. એ વાત સાચી છે, પણ એનો જે મન જે એવું છે, બાળક બુદ્ધિ જેવું છે, એ જ મેન વસ્તુ છે. નકર તો થઈ ન ગયું હોય તો દીધું છે ને એ ગાંડો થોડો છે. તારા કરતા કદાચ થોડું ઓછું સમજતો છે,
પણ એ હારો તો છે જ તે હો. પણ જો આ વખતે છે ને સામેવાળાને બધી સોગવડ કરી છે છતાં એ લોકોએ બોલાવ્યા છે તો આપણે જવામાં શું વાંધો છે? તો પણ હું નકરું જાવ કરો, પૈસાનું પાણી કરો છો, કાંઈ આમાં થવા જ નથી. તમને બેને સમજાવું છું. મારી વાત સાંભળ, મેં તારી પાસે પૈસા માંગ્યા હમ. નહીં ને? અને અહીંથી રિક્ષા ભાડું થશે કેટલું? અને ભલે હો બહુ રૂપિયા થાય, મને એની ઉપાધિ નથી. મારા છોકરાનું ઘર બંધાઈ જવું જોઈએ. અને હવે તું છે ને એક અક્ષર આગળ બોલતો નહીં. હું જેમ કહું ને એમ જ થશે. આ તારા બાપુય તૈયાર થઈ ગયા છે તો તમને લોકોને એનો વાંધો છે? તમે કઈ બોલો એમને હેરાન થવા દે, જે કરવું એ. હેરાન થવાની વાત નથી. અરે તારે તો હું તો એમ કહેવું જોઈએ કે બાપુ મારું થઈ ગયું છે, હવે મોટા ભાઈનું ધ્યાનમાં ત્યાં રાખો તો આપણે ભલે ધોળા થાય, 5 રૂપિયાનો ખર્ચ થાય, પણ એનું ઘર વસાવવું જોઈએ. એની બદલે તું આ ટાઈમ પાસની વાત કરે છે? હાલો, તમારા બેનું મન છે ને તો એક વખત આટો મારી, બાકી મને તો કાંઈ છે નહીં ઈચ્છા. અને સાંભળ, આવા મોઢા ચડાવીને મોઢા બગાડીને નથી જવાનું. અને ત્યાં છે ને થોડો હકણીનો રહેજે, બોલ બોલ કરતો નહીં. મને નહીં, તમે ઓલાને કહેજો મોટા ભાઈને. ઈ નહીં બોલે. મને મારા દીકરા પર ભરોસો છે, પણ તું છે ને હકણીનો નથી રહેવાનો, એ મને ખબર છે. અને તને કહી દઉં છું, એ જીબડી છે ને વશમાં રાખજે, કાંઈ બોલતી નહીં. અને એ બિચારો તો છે ને ત્યાં આવશે ને તો જેટલું પૂછશે ને એટલો જવાબ દેશે. તારી જેમ એકલો વગર પૂછે બકબક નહીં કર્યા કરે. એટલે તું માપમાં રહેજે. હાલો. ખુશ થવાને બદલે આજો તારા મોઢા ઉપર. અને અત્યારે જવાના ટાઈમે છે ને મને આવા મોઢા કોઈના ગમતા નથી. હાલો ઊભા થાવ હવે, બહુ જાવ ત્યાં હરખું મોટું રાખજે પાછું. જો આપણે આ દીકરીનું જો નક્કી થઈ જાય પછી લગ્ન કરી નાખ્યું ને ગંગા નાયાને અને માવતરને વધારે પડતી ઉપાધિ દીકરીની જ હોય જ ને. આપણને ખબર છે આપણી દીકરી, તોય આપણી દીકરી ડાય છે. આ માણાની દીકરીઓ જો કેવી ફેશન કરે. આપણી દીકરી કોઈ દી ફેશન કરી? એમ તો સંસ્કાર જ આપણે એવા પાસે પહેલેથી, એટલે એમાં કઈ ઘટે જ નહીં આપણી દીકરીમાં. અને જે ઘરમાં જાહે ને એ ઘર ભાગશાળી હશે ને, ત્યાં જા ઓ બનીને જાહે. સાચી વાત છે. મહેમાન આવવાના હતા કેમ આજ તો? ઈ કહેતા હતા સવારે આવવાનું, પણ મને એમ લાગે છે બપોર પછી આવશે. મમ્મી શું આખો દિવસ નકરી વાતો કર્યા કરો બેઠા બેઠા? કઈ કામ ધંધો છે કે નહીં? તમે પછી અમારે હે ને ઉપાધિ કામ નહીં. તમે તો શું હા, જાણે કામ કરવા જઈ અહીંયા લઈ આવ્યા છે મને. એવું કાંઈ નથી બેટા. અને હું એમ કહેવાની હતી કે આપણે મીનાક્ષીને કાલે નહીં આજે જ કા આજે બપોર પછી છોકરાવાળા આવવાના જોવા. તો તમે લોકો ફરવા જવાના હતા તો બે દી મોડા જાવ ને. મીનાક્ષી બેન ને જોવા આવે છે, એમાં અમે શું કામ મોડા જઈએ? અરે પણ મહેમાન આવે તો રહેવું તો પડે ને ઘરમાં. એને એમ થાય કે આ હગી ભાભી ઘરમાં નહીં હોય ને એમ. તો એવું કાંઈ જરૂરી નથી રહેવું પડે. મને થોડા જોવા આવવાના છે, મીનાક્ષી બેન ને આવવાના છે. અમે તો જવાના છીએ. અને હા, આજે 7 વાગ્યાની અમારી ટ્રેન છે. અરે પણ મીનાક્ષી બેન ને જોવા આવવાના છે, પણ મીનાક્ષી બેન છે તો આપણા જ ઘરની દીકરી ને. આ તો શું થયું? એટલે રહેવું પડે અહીંયા. આ તો છોકરો મારે સિલેક્ટ કરવાનો છે. કેવી વાતો કરો છો તમે? છોકરો ભલે સિલેક્ટ ન કરવાનો હોય પણ એને તો એમ થાય ને કે ભાઈ બહુ છે આના ઘરમાં ને ઈ વ્યવસ્થિત રહેશે એમ. હા તો તમે કહી દેજો કે અમાર ઘરે વોવાઈ છે અને ફરવાઈ ગયા છે, હો ને? કઈ રહેવું જરૂરી નથી. જો આમાં એવું છે, કોઈના વગર કઈ અટકી જ નથી થતું. તને એમ છે કે આ મીનાક્ષી નું અમે સવી એટલે જ એમ થાય એમ. અમે આપણે કોઈ ન હોય ને તોય ઈ એના ઠેકાણે પડી જ જાય છે. હા તો બસ, તો હું કામ અમને રહેવાનું આ કયો છો? બધું રીત રિવાજો રાખવા પડે. તો લગ્નમાં બધા શું કામ બોલાવે? જો 1000-2000 માણસ રહોડ શું કામ કરે? 1 લાખ લગ્ન ન કરી આવે એવા 20-25 લાખના ખર્ચા શું કામ કરે લોકો? આ પપ્પાનું તો ભાષણ છે ને ખુરશી જ નહીં. ભાષણ શરૂ કરે એટલે લાંબુ લપ કરે. ઈ હાસુ કહે છે, ખોટું કહે છે. અને મારે છે ને શોપિંગ કરવા જવાનું મોડું થાય છે. હજી શૂઝ ને એવું બાકી છે. હમણાં ખબર ને તમને ઠંડી કેટલી પડે છે. સ્વેટર એ લાવવાનું છે એટલે હું નીકળું છું. પણ ઓલું સ્વેટર પડ્યું છે તો હું કામ ખોટા ખર્ચા કરું જો આપણે ઘર છે ને ગરીબ ઘર કહેવાય, નાનું ઘર કહેવાય, એટલે એ પ્રમાણે પૈસા વપરાય. એના પૈસા બચાવેલા હશે ને તમે અત્યારે કમાવશો એનો મતલબ એમ થોડોક બધે વાપરી નાખવાના. હા, લોભિયું નહીં રહેવાનું, કરકસરિયું રહેવાનું. લોભિયું નથી થવું આપણે. હું એમ નથી કહું તમે લોભિયા થઈ જાવ. પપ્પા તમે કંજૂસ છો તો શું અમારી કંજૂસ રહેવાનું? અને હા, ઈ સ્વેટર મારું જૂનું થઈ ગયું છે. બહાર ફરવા જતા હોય ને ત્યાં ઈ સ્વેટર લઈને ન જવાય. હા, લઈ આવશું. હા તો હું નીકળું છું, મારે ટાઈમ થઈ ગયો છે. હા, અને જોવા આવે ને તો કહી દેજો કે 7 વાગે અમે નીકળી ગયા છીએ. હા. જોઈ લેશું પછી જમાઈને. જોવા આવવાના છે. અત્યારે કોઈ કાબુમાં નથી
અને જેમ રહે ને એમ રહેવા જો, ખોટી મગજમારી કરો પણ માં. ઈ અત્યારે ફરવા જાય, આ બધું શોપિંગ કરવું, ને આપણે એને ખબર નહીં પડતી આપણું ઘર કેટલું નબળું છે, ને હમણાં દીકરીને લગ્ન આવશે એમાં રૂપિયા જોઈએ, અને આ આપણા છોકરાની કઈ એવી ગતાગમ ન હોય, આ તો પારકી છે, આપણા આગા છોકરાની નહીં ખબર પડતી હોય એવી કઈ. અત્યારે તમે એની રીતે નહીં રહેવા જો ને તો સુધો થઈ જાય. પછી તમને ખબર ને હું મારા દીકરા વગર નથી રહી શકતી. દીકરા વગર ન રહે કે આવો ઉડાવ દીકરો ન હોય ને એ કાંઈ કામનો, તો આ કામનો શું પડે એમ, આપણે જ બધી ઉપાધિ કરવાની. થઈ જાય એને કમાવું ને એને વાપરવું, હું કામ ઉપાધિ કરો તમે? દીકરીનું જેને ભાગમાં હશે ને એટલું એને મળી રહે. શાંતિ રાખો, હાવ હારાવાના થઈ જાય. મારે આ દીકરીને લગ્ન થઈ જાય પછી એને પાઇટમાં પડવું હોય ને તો ભલે પડે એ બે, પછી મારે કાંઈ મારી એક આ જવાબદારી છે ને હું પૂરી કરી નાખું ને પછી મારે ઉપાધિ નથી. મારે ખાલી મારી દીકરી હસતા મોઢે જાય ને, અહીંથી વિદાય રહીને એના પિયરમાંથી હારું હારી મળી જાય એટલે મારે વાત પૂરી. પછી એ આપણે હરિદ્વારની જાત્રા કરશું, આનંદ કરશું પછી. બસ એમ રાખો ને. પણ આ કઈ હરિદ્વારની જાત્રા કરવા જેવા રહેવા દે તો કરશું ને. શૂઝ લેવા, કેવું શોપિંગ કરવું ને એ બધી શું હોય અત્યારે. એ તમે જાત્રાએ જાહો ને તમે જ કેવો મારે શું કહેવાય ઓલા જોડા લેવા જોઈએ, કેમ કે અહીંયા બરફમાં હલાય એની ખબર તમને, એવામાં ફરવા જવાના. ત્યાં ક્યાં ફરવા જાય વગર આપણે પડી જતા હતા. પહેલા ઘરની જવાબદારી નિભાવે ને પછી બધું કામ કરાય. અને જે માણસને ઘરની જવાબદારી ન હોય ને એ માણસ ન કહેવાય. પહેલા તો ભગવાને મોકલ્યા છે જવાબદારી લેવા માટે ઘરની. હવે ઘરના છોકરાઓ નથી કહેતા, ઘરના છોકરા ઘંટી સામે ને બીજે લોટ દળાવા જાય, એવું થયું. લોટ વેચવા જાય બીજે. છોકરા છે ભલે ને એની રીતે રહેવા જો નહીં. આપણે એટલા વર્ષ આવી રીતના રહ્યા, આપણે મોજ ન કરી તો એને નહીં કરવા દેવાની. આપણે આ બધું છોકરા હાટું તો કરીએ છીએ. ઉપાધિ મૂકો હવે, અને જો માં મહેમાન આવવાના છે ને એની તૈયારી કરું. આજે આ તૈયારી કરી દઉં. હાલે તો તમે આટો મારીને આવો ને ગામમાંથી તારું શાક લેતા આવજો. હા વાહ. આજે વેવાય જોવા આવવાના છે. વેવાય હું આ છોકરા વાળા જોવા આવવાના છે. છોકરો ગમી જાય ને તો હા પાડી દેવી. બહુ છોકરા જોઈએ આપણે હવે. અરે એને તો ગમી જ જાય ને આપણી દીકરી, પણ મારે એમ નથી દઈ દેવી. મારે તો બધું જોવું છે, કારણ કે મારે છે ને એકલી એક દીકરી છે. તમારી વાત હાશી છે, આપણે એક દીકરી છે, પણ દીકરીનું છે ને પછી બહુ ન જોય. અને તમે બધું ગોતવા જાવ ને એમ ન મળે. ઘર હારું હોય તો માણા હારા ન હોય, ને માણા હારા હોય તો પૈસા ટકે ન હોય. આપણે બધા ઘરમાં હારા છે તો આપણે કેવી રૂપિયાની તંગી પડે તમે જોવો છો ને. પૈસો નહીં હોય ને તો હાલશે, પણ મારી દીકરી છે ને સુખી રહેવી જોઈએ. એને કોઈ તુકારો કરે ને હારામાં એ હું ન સહન કરી શકું. ભલે ટકનું લઈને ટકના ખાતા હોય એ આપણે હાલશે, બાકી રૂપિયા હોય બધું હોય, પણ જો મારી દીકરીને જો નોકરાણીની જેમ રાખતા હોય તો પછી એ હારું શું કામનું. વાત તમારી હાશી છે, પણ આપણી દીકરી થોડી એવું કઈ આવવા દે હે. ઈ પોતે જ એટલી આપણા સંસ્કાર કઈ મોળા છે હે, તેનામાં કઈ ઘટે છે એવું આવવા જ નહીં દે કે હાવ હારે ને એવું કઈ બોલે કે જમાઈ બોલે. આપણે છોકરાને જોવાનો, છોકરો કેમ છે માવતરે તો ઈ કઈ રહ્યા એટલું થોડા રહેવાના છે. ના ના એ તો બરાબર છે. છોકરાને જોવાનો, છોકરો કેમ છે હારો છે, કમાવશે. હું તેમ કહું ભલે થોડું કામ ઓછું કરતો હોય પણ છોકરો સ્વભાવનો હારો હોવો જોઈએ. બધે ભળી જવું જોઈએ. લીંબુમાં કેમ હાકર ભળે અને શરબત બની જાય એમ ભળી જવો જોઈએ. એમ જો છોકરો હારો હોય ને માણસો હારા હોય ને પૈસા ટકે તો ઘર થોડુંક નબળું હોય ને તો જો એ માણસો હારા હોય તો આપણે હાથ પડી દેવું. આપણે દીકરીમાં કઈ ખામી નથી, બધાને ગમી જાય. ભલે થોડીક તાડી છે પણ આમ થોડી આમ ભોળી છે, જેમ કે એમ કરશે. ના ના એમ ફરી જ ન હોય આપણી દીકરી તો ક્યારે. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો. કેમ છો? કેટલો રે બેટા? પણ હારું છે. બેહો બેહો. આવો. આવો આવો. બેસ બેસ બેટા આવી. કેમ છો? મજામાં ને? બેન બેસો બેસો. બધાની તબિયત સારી? હારી છે હો. આ નાની હો મોટી નાની. શું નામ બેટા? હા બે દીકરા. હા આ બે દીકરા, અમારો નાનો અને આમ જેની આપણે વાત ચાલવાની છે અમારો મોટો. તમે શું કરો છો? ઈ છે ને
એક નાની દુકાનમાં નોકરી કરે છે અને અમારો એ ઓછા બોલો છે, વધારે બોલતો નથી, શાંત છે આમ. અને મેં તમને વાત કરી હતી ને એનામાં છે ને થોડીક છોકરમત છે, બાકી તો બધી રીતે સારું છે. પગારી જો 10-12 હજાર લાવે છે. 10-12 લાવે છે, હું 30 લાવું છું. હા તે પણ તને પૂછ્યું નથી ને, તાર કહેવાની જરૂર હોય? એને તારો પગાર પૂછ્યો? કાંઈ નહીં બેટા, પાણી લેવું? પાણી ના 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 પાણી નહીં. અમે ઘરેથી તો આવ્યા, ક્યાં દૂરથી આવ્યા છીએ. બેટા તમારું નામ શું? મારું નામ નિલેશ. અને બેટા તમારું નામ શું છે? સરસ. કેટલું ભણ્યા છો? 7. ઘરનું બધું કામ આવડે જ ને બેટા? રસોઈ પાણી બધું? હા બધું આવડે, પણ છે ને અમારે તમને સોખડથી વાત કરવી હારી. અમારી દીકરી હાથે ટાઢી છે બેન, અને આવડે છે બધું. તમારે આખો દી કામ કર્યા કરશે, તમારે એને કેવું નહીં પડે, પણ ભોળી છે. મારોય ભોળો છે ને તમારી એ ભોળી છે. બસ કઈ એટલું કામ કરે ને શીખી જાય ને તો બીજું અમારે કાંઈ ન જોઈએ. અને જો ન આવડે તો તમે શીખવાડજો. તમારી દીકરી છે એમ કરીને રાખજો. અમને તો દીકરો ગમી ગયો છે. હારું હારું. હા અરે પણ કામ ભલે ને થોડાક ઢીલા હાથે કરે, અમારે હસ્તી છે, પછી એની સાસુ છે, તો કામ કેટલું ભાગમાં આવવાનું. અમે એને કાંઈ નહીં કહીએ કામ બાબત. ને પછી બેન જો છે ને એવું છે કે થઈ ગયા પછી હું રાજા એમ. હું અત્યારે કરવું હોય તો બધા હારું હારું બોલી જાય, પછી દીકરી દીધા પછી અમારે દુઃખ થાય, દીકરીને દુઃખ થાય, અમારથી જોવાય નહીં. ને આપણે મોઢે સોખડથી વાત કરવી હારી. અને જો બેન બધે એવું જ છે. અત્યારે તમે કહો છો ને મારી દીકરી આમ છે, ભોળી છે, આમ બધું કામ કરી લેશે, અને પછી ન્યા બે આહોતા કરવા પડે ને ત્યારે એ તમને ફરિયાદ કરે એટલે તમને એમ થાય કે લે જો હા હું તો આમ કેતી હતી ને ન્યા તો એને કામ કરવું જ પડે છે. પણ હવે વહુ હોય તો કામ તો કરવું જ પડે ને. જો બેન દીકરીને તો માવતરમાંય કામ કરવું પડે અને હાહરિયામાંય કામ કરવું પડે. દીકરી કામ કરે ને તો જ હારી લાગે. અને બેન કદાચ તમે 2 શબ્દ કહો તો એને હારા માટે કહો, હા. પણ દીકરીની જાત છે, માને થોડુંક લાગે. લાગે પણ લાગે. તમે માણસો, તમે સમજો છો, એટલે અમારે તમને શું કેવું. અને જો બેન આપણે બાયુનો અવતાર જ એવો હા. હોય કે જ્યાં જઈએ ને ત્યાં કહેવાય છે ને કામા પુત્ર વાલા. હા કામ કરીએ તો વાલા લાગે. અમારા મીનાક્ષીમાં લગભગ તમારે કઈ કહેવા પણ જ નહીં આવે જો ને. અને તમ તારે કાંઈ પણ હોય તો એના બાપા તમ તારે અડધી રાતે એનો વાગ આવે તમ તારે અમને કહેજો. અમારી દીકરી છે, અમારી ફરજ છે. અને જમાઈને અમે એવું લાગશે તમને અમને કહેવાનો મોકો જ નહીં આવવા દે. અને ભાઈ તમે કીધું ને કે અમારી મીનાક્ષીને તમારે કઈ કેવું જ નહીં પડે. બધી દીકરીઓ છે ને એના ઘરેથી થોડી ઘણી રસોઈ તો શીખીને આવતી જ હોય છે. ખાલી બધા એના સ્વાદ અલગ અલગ હોય એટલે એ અમારા ઘરનું બધું શીખી જાય ને સમજી જાય તો પછી અમારે ક્યાં કેવું પડે. એવું કહેવાય છે ને કે હાલતા બળદને કોઈ હળી કરે, કોઈ ન કરે. બરાબર છે, અંતરથી ચડાવો. તું બસ કર ને. નાના ભાઈ હા ઈ છે ને અમારો જરાક મગજનો આકરો છે. એને ઓલો ભોળો છે જો ઈ કાંઈ નથી બોલતો, પણ આ છે ને થોડોક મારા જેવો છે, વધારે પડતું બોલે છે. અમારે તો સૌ હવાળા માણસ હોય, હારા માણા હોય. અમારી દીકરી સુખી રહે, અમારે બીજું શું છે. અમે ગરીબ માણા બેન ભાઈ, અમારે હારા માણસ હોય છે. અમે માણાના ભાવના ભૂખ્યા છે, અમારે રૂપિયાની ભૂખ નથી ભાઈ. નહીં દીકરી બેન, સુખી તમારી રહે દીકરીને અમે છે ને દીકરી બનાવીને જ રાખશું. તમને કાંઈ તકલીફ પડે ને એવું એની પાસે કોઈ કામ નહીં. એવું નહીં કરાવીએ પછી ઈ જો બધું હરખી રીતે કરી લેતી હોય તો અમારે એને કાંઈ બોલવા પણ ન હોય. પણ એક વાત છે, દરેક ઘરની રૂઢી અલગ અલગ હોય. હા જો હવે તમારા ઘરે 7 વાગે ઉઠતા હોય ને અમારા ઘરે 6 વાગે ઉઠતા હોય તો મારે કેવું પડે કદાચ, હા હા તો પછી એને ખોટું ન લાગવું નહીં જોઈએ. નહીં, એને ઈ માં બનીને જ તમે બધું શીખવાડજો. જો ન્યાય પછી તમે એની માં છો. હા એ હા તમારી દીકરી છે, વહુ ગણો કે દીકરી ગણો બધું ઈ છે. સાચી વાત, અને આ મારો દીકરો સાચી વાત છે. બસ એ આપણે દીકરી લીધી ને દીકરો દીધો. દીધો. અને આમે તમારે તો લગભગ એને ઉઠાડવા પણ આવશે જ નહીં, કારણ કે વહેલી જ ઉઠી જાય છે. બસ બસ અમને અમારે ઉઠાડે છે જો ને. હારું વહેલી હવે- સુઈ જાય અને વહેલી ઉઠી જાય. સારું, હવે આપણે ઘડીક બેસીએ, પણ એ પેલા જો તમારી દીકરીને અમારો દીકરો થોડો પસંદ હોય તો 2 હા, મિનિટ વાત કરી વાત લો. કરી બેઉને આવે. વાત કરી મીનાક્ષી, હા. બેટા જાઓ ને હા, અંદર. જાઓ, વાત. બેઉ જણા વાત જાઓ. કરી આવો. જાઓ બેટા, આ રહેજો અમારી બાજુમાં જ છે રૂમ. હા, જા. વાત કરી.
તમારી દીકરી તો ભાઈ છે ને જોતા જ અમારા દીકરા જેવી ભોળી લાગે છે એટલે કોઈ વાંધો નહીં આવે અમને તો એવું લાગે છે હા અને આમે તે છે ને લગ્ન પછી જો બે હરખી રીતે સમજીને રહે ને તો લગભગ કે વાંધો આવતો જ નથી. હા ઈ બેવના મન મળવા જોઈ. હવે અમે તો રહ્યા એટલું રહેવાના નથી, જિંદગી તો એને જ કાઢવાની છે. પણ તોય છે ને ગઢિયાનો ખપ પડે ને, ગઢિયા હોય ને તો દીકરાઓને એના દીકરાઓ નાના થાય તો ગઢિયા મોટા કરી દે તો એને ઉપાધિ નહીં ને, તમે હોવો તો એને સારું ને. અને ઈ સોકર મત કહેવાય, તમે બધું શીખવાડજો. હા હા તમે એની ચિંતા ન કરતા. અને જો અમે બેવ જણાએ નક્કી જ કર્યું છે કે અમારે મોટાનું થઈ જાય ને પછી અમે બેવને ઘરે અલગ કરી જ દેશું, એટલે હોવના રોટલા ઘડીને ખાય. એટલે ઉપાધિ જ નહીં ને, પણ પછી ના ના ભેગું રહેવામાં જ મજા છે. પણ અમે એની ભેગા જ રહીશું, હા અમે જીવશું ને ત્યાં, કારણ કે આ બે તો એનું કરી ખાય. સંયુક્ત અમે કુટુંબ એની હોય ને ભેગા જ રહેવાના સંયુક્ત છીએ. કુટુંબ હોય ને એની જેવી મજા ક્યાંય સાચી નથી. વાત, ભલે મમ્મીને પણ રહ્યો રોટલો બાપા. ખાય, બટકું ખાય. સાચી વાત. બાકી સંયુક્ત કુટુંબમાં જેવો આનંદ છે, જેવો ઉત્સાહ છે, એવું એકલા રહેવામાં મજા નથી નથી. નથી મને ખબર જ છે, પણ આ તો જો હું કહી દઉં છું. અને અમે રેશું આ નાના ભેગા જ. ઈ અમે તમને બોલાઈ જાય છે બીજે આવે લગન કે મોટા ભેગા જ અમે રહેવાના છીએ. ઈ અમે બે તમને ભાઈઓ ન હતા ને કહીએ. ભલે ને ભેગા રહે. ભેગા રહ્યો હો તમારા ઘરનો મામલો છે. તો લગન પછી બધી ખબર પડે ભેગા કે નોખા. નાના જોઈએ એમાં બધા તમે સાગર. સમજીને રહ્યો ને એમાં હું જો ભાઈ તમે બધા સમજીને રહ્યો હરખી રીતે તો બધા માટે સારું છે ને. તો સારું તો બધા માટે છે, પણ તો ખરી ખબર તો લગન પછી જ પડે ને કાકા. હા જેમ મને તારી પડી. હવે બસ હવે અહીંયા મને છે ને મોઢું ન ખોલાવતો. સાવા જેવું છે. એ નાનો છે ને, પણ ઈ છે ને બહુ આકરો છે, બહુ આકરો છે ઈ. નાના એવા જ હોય હા. નટખટ. નાનપણથી લાડકો કરીને રાખ્યો છે ને, તો જો હવે અત્યારે આપણે મારી આકરા હોય ને સામે એ જ કંઈક કરીએ કે સમજ્યા. બાકી ઢીલા પૂસા હોય મારી જાય એ શું કરીએ કે એટલે જ છે ને મારે એને મારા ભોળા હારે નથી રાખવું. પણ ભગવાને છે ને ભગવાન બગાડ. પણ ભગવાને અમને એક ડાયો આપ્યો અને એક દોઢ ડાયો આપ્યો. બે ભાગશાળી છો. એવું છે. હા અહીંયા મને દોઢ ડાયો કયો. પણ તું કારુનો બોલ બોલ કરે છે તો હાથે કરીને ના, ના, મોઢામાં વાંધો આંગળા નહીં. નખાવે છો. ઈ તો એને હસી મજાક કરતા હોય ને, એ બધું થોડું આપણે મનમાં લેવાનું હોય ને. અને આવો માણસ એક આપણે વાવા જોઈએ ઘરમાં સમજ્યા. નકર બધાય જો એવા સિવેલા મોઢા કરીને બેહે તો મજા ન આવે કઈ. સાચી વાત છે. હસ્તી બધું આવડે કે રસોઈ વસોઈ બધું? બધું આવડે બધું. એને ગમે ત્યાં હરવા ફરવાનું જ્યાં કયો ત્યાં બધું આવડે. ઈ કાંઈ. ઈ બધું ના, આવડે. ઈ બધું આવડે. આજકાલના બધા કપડા હરખા પહેરતા આવડે. ના છોકરા નાની ઉંમર છે તો અત્યારે તો પહેરે જ ને, અત્યારે નો પહેરે જ ને કે આપણી જોડે થાય ત્યારે થોડા પહેરશે. હવે આ બે ગયા છે, હા, જો તમારા દીકરા ને અમારી દીકરી ધ્યાનમાં આવી જાય તો આપણે વાત કરી નાખશું. અમે મુહૂર્ત જોવરાઈ લેવું અને જે તારીખ આપણે બધાને હરખી પડે ને લાગુ પડે હા. બધું જોવું જોઈએ ને, રસોઈયાનું નામ છે એ બધું જો તારીખ ને બધું આપણે હરખું લાગવું પડે તો આપણે કરી નાખશું. અમે તમને કેવડાવશું તારીખ. તમારી વાત ઈ હાસી, પણ એને આવવા તો દો, એકાબીજીને પસંદ આવે છે કે પસંદ જ નહીં. પડી જાય ને અત્યારના છોકરાને હવે. તો હારું, બીજું હું ભગવાન જેવો તણે. અમારી તરફથી તો હાસ છે. તમે બેસો ને. તમારું નામ શું કીધું હતું તમે? મારું નામ મીનાક્ષી છે. તમારા ઘરના સભ્યને હું પસંદ આવીશ ને? મારા ઘરના સભ્યોને તો તમે પસંદ આવશો કે નહીં આવો એ તો એને જ ખબર હશે. એ તો હું કઈ રીતે કહી શકું? તમે એમ કહેશો કે હું એને પસંદ છું, મતલબ તમે એમ કહેશો કે હું તમને ગમું છું તો ચાલશે ને? એમ ઘરે કોઈ કંઈ કહેશે ને ને? પણ મારું ઘરમાં કાંઈ નથી. હું કહું ને એવું ઘરમાં કાંઈ થતું જ નથી. તો આ ઘરના સભ્યો ના પાડશે તો આપણા મેરેજ નહીં થાય? નહીં તો આપણા મેરેજ નહીં થાય. પણ મારા પપ્પા છે ને એ બહુ સારા છે, એની ના પાડે. પણ મારા મમ્મીનું કાંઈ નક્કી નહીં. કેમ તમારા પપ્પા કહેશે તો તમારી મમ્મી નહીં માને? એમાં એવું છે ને કે મારા ઘરમાં મારા પપ્પાનું પણ નથી ચાલતું. આખા ઘરની બધી જ ભાગદોડ મારા મમ્મી ઉપર છે. મારા મમ્મી જેમ કહે ને એમ જ અમારા ઘરમાં. ઘર ગમે એવું હોય તો શું થયું?
અમે તે મને થોડું ઘણું તો કીધું જ છે. મારા મમ્મી પપ્પાએ વાત તો કરી જ છે. મારા મમ્મી પપ્પાના ઉપર હું ક્યાં સુધી બોજ બનીને રહું? જેવું હશે અગર આ લોકો હા પાડશે ને તો મારે હા જ કહી દેવી છે કે મને ગમે છે. મારા મમ્મી પપ્પા ઉપર બોજ બનવા નથી માંગતી. છોકરીઓ પણ કેટલું સહન કરવું પડે છે સ્ત્રી જાતને. અમે તે પપ્પાને જેવું જોતું છે ને એવું જ છે. પૈસાવાળું છે, ઘર છે, અમને સારા જ છે. એ તો થોડુંક પછી લગ્ન પછી સમજાઈ જાય. મારી તો હા છે હો. તો હવે આપણે જઈશું. બેટા મેં તો અવારમાં પીધેલી. તાર સસાન દે. તમે લેશો? જોયું વધી એટલે તમને આપી, બાકી તમારા માટે લઈ ન આવી. બસ હો, તમારા વિચાર તો હારા રાખો. વધી એટલે આપી એટલે તો 4 જણા બેઠા હતા મમ્મી, તો 4 નો લવાય? એ ના. ખબર નથી પડતી. ના, મેં છે ને વહેલી સવારે પી જ લીધી હતી. એમ કઈ ચા બગાડા ન કરાય. એ એમ કઈ એના હાથ ભાંગી નથી ગયા તો પછી છે ને એને કહેવાય તમારે આટલું શા બનાવે. આખા ઘરનું કામ બસ આને એટલે જ કરવાનું. બસ હું કાંઈ કામ કરવાની નથી. મારા પપ્પાએ મને કઈ કામ કરવા નથી મોકલી અહીંયા. હા, અને આ શું છે? મારા માટે ગ્રીન ટી લઈને આવવાની હોય. અરે હું લાવું છું ને. તમે ગુસ્સો શું કામ ખાવ છો? કેટલી વાર હોય? સવારમાં દિવસ બગાડી નાખો છો મારો. જો બેટા. તમને ગ્રીન ટી ન મળે ને મારો દિવસ જ ન હોય. એ બટા મારી વાત સાંભળ. હસ્તી, મારી વાત સાંભળ. આ નહોતી આવી ત્યારે રોજ તું બનાવતી હતી ને. પણ ત્યારે હું બનાવતી હતી. હવે હું જૂની થઈ ગઈ છું. હવે મારે રાજ કરવાનું હોય. હવે ઈ બનાવશે મારા માટે ને હું બેઠી બેઠી. બેટા એવું ન હોય. આપણું કામ આપણે જ કરવાનું હોય. કોણ કોનો દિવસ બગાડે એ તો ભગવાન જાણે. તમે એના માથે દોષનો ટોપલો નાખો છો. બસ તમે પપ્પા જાગીને- સવારમાં તમે બધું લેક્ચર બંધ કરો તમારું. આ તમારું મારે કાંઈ નહીં સાંભળવું. હું સાવ સાય ગળે ન ઉતરે તમારી. પણ તમે ચા ઢોળીને ગયા. આ બધુંય બગાડ્યું તમે તો. કેવા પણ અમારા પપ્પા. એ છે ને હમણાં મગજના એવા જ થઈ ગયા છે. આ શરૂઆત જ થઈ ને લગન કર્યા. કેવી બનાવી છે સાવા? બનાવતા આવડે છે કઈ? હસ્તી તો પછી આપણે બનાવી લેવાય ને બેટા. તો મેં તને શીખવાડો કીધું તમારી તું. વહુને શીખવાડો કે હા તો જો મને નથી આવડતી, તું એને શીખવાડ એટલે એ એવી બનાવશે. બધું મારે જ શીખવાડવાનું. મારી કીટી પાર્ટીમાં કોણ જશે તો? મારી બધી ફ્રેન્ડ ક્યાંની રાહ જોવે છે. મારે એને જવાનું છે અને હું આ બધું શીખવાડવાનું છે. તમારી વહુને તમે બધું શીખવાડી દેજો. ચાલો. અને સવારમાં તને વ્યવસ્થિત ગ્રીન ટી બનાવી લાવવાની મારા માટે રોજ. બરાબર છે? શું થયું મમ્મી? એમાં એવું છે કે મને કાંઈ નહીં. બેસ, આવતો મારી દીકરી. શીખી જજે. આવ. અને આગળ સાગર તને કહું છું અને અસ્તી તને કહું છું. આ લોકોના નવા નવા લગ્ન થયા છે એટલે થોડાક દિવસે ને આ રૂમમાં હોવા દેજો એ લોકોને. ના નહીં પાડતા. શું વાત કરો છો મમ્મી તમે? કેમ અમારો room. ઈ અમારો છે. બેટા? અમારો રૂમ એટલે દરવાજા પર ક્યાંય નથી લખ્યું કે તો આ અમે લોકો સાગર ને ક્યાં હસ્તીનો સુવાના? રૂમ છે. તો અમે લોકો ક્યાં સુવાના? તમે બોલો ને. મારી સામે શું જોવો છો? હા એની વાત બરાબર જ છે ને મમ્મી. અત્યાર લગી તો અમે ત્યાં સૂતા હતા ને. મમ્મી હું શું કહું છું, તમે માથાકૂટ ન કરો. એ લોકો તો ક્યાંય પણ એડજસ્ટ થઈ જશે. હા બસ. હા છોડી દેજો ને ગમે ત્યાં. હું મારો રૂમ નથી આપવાની. એ મારો ને તારો રૂમ ન હોય, આ આપણું ઘર છે ઈ એટલે જેવું દેવો છે. પડે. ના તો મને ગમે ત્યાં સુવાનું ન ફાવે. અમે તો મને આદત જ છે નીચે સુવાની. હા બસ. એને ફાવે બધું. મને ન ફાવે. હસ્તી, તમારા લગ્ન પહેલા થઈ ગયા એટલે એનો અર્થ એવો નથી બેટા કે હવે બધું એટલે હવે તમે તમારું એમ થઈ કહેવા ગયું. માંગો છો મારા લગ્ન પહેલાથી હું જૂની થઈ ગઈ એટલે મારે ગમે ત્યાં સુઈ જવાનું, ગમે એડજસ્ટ કરી લેવાનું? કોઈ જૂનું નથી થતું. તમે ના 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 મને કઈ નહીં. હું જાઉં છું. તમે બધા જો હું મારા રૂમ નથી આપવાની. હું શું કહું છું, જા તું તારું કામ કર. જા તું. હું આમ જાઉં છું એ લોકોને. જવા દો મમ્મી. આપણે કઈ માથાકૂટ નથી કરવી. અરે બેટા, માથાકૂટની વાત નથી. આ ઘર તમારા બધાયનું છે એટલે બધાયનો હક લાગે. એ કોઈ આવીને છે ને એ પોતાનું કરી નાખે ને એ મને નહીં પોસાય. એ તારા બાપુ એટલા ભોળા છે ને એટલે એ બધું જતું કરે. હું નહીં કરું, કહી દઉં છું. પણ નાનો એ રૂમમાં રહે તો શું વાંધો છે? અમે તો એડજસ્ટ થઈ જશું બીજી જગ્યાએ. અરે એટલે આમ એટલે તારી જીદ બધી અમારે પૂરી કરવાની એમ? અમારો ભોળો કઈ બોલતો નથી
એટલે તમે લોકો એના માથે ચડી જાઓ છો. સાંભળો મમ્મી, હું એને સમજાવું છું 2-3 દિવસ માટેનું કંઈક કરું છું. તમે 2-3 દિવસ માટેનું કંઈક એડજસ્ટ કરજો અને સમજાવીશ. 2-3 દિવસ માટે ભાઈને સુવા દે, મોટા ભાઈને, બસ. એટલે ઈ તો પારકા ઘરની છે એટલે ઈ તો નહીં સમજે, પણ તું તો આ ઘરનો છે, મારું લોહી છે તું. ઉલટાનું તારે એને બે લાફા મારીને કહેવાય કે મારા ભાઈને હવે અહીંયા સુવા દેવાય. મંડી પડ્યો છે પાછો કે હું એને સમજાવીશ. એ સમજાવવાનું ન હોય. આ બૈરાવને તો છે ને બે દીધી હોય ને તો સમજી જાય. હવે એવો જમાનો નથી રહ્યો. પહેલા જે બે દેતા હતા ને ચાલતું હતું, હવે નથી ચાલતું. એ જમાનો ઈનો ઈ છે, તમે બધાય બદલાઈ ગયા છો. જમાનો કાંઈ બદલાયો નથી. અમારા વખતનો ઈ હતો. આ છે ને તારા બાપા મને કેટલું મારતા તને ખબર છે? હું તો કેટલું સમજીને રહેતી હતી તોય ક્યારેક મને મારી દેતા અને સહન કરી લેતા હતા અમે. એ મારે કચકચ નથી સાંભળવી, પહેલાની કોઈ વસ્તુ નથી સાંભળવી. હું એને સમજાવીશ 2-3 દિવસ માટે હું મોટા ભાઈને સુવા દઈશ, પછી તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો, બરાબર? ના, તમે એડજસ્ટ કરી લેજો. હું મારો ભોલો હવે ત્યાં શું છે? 2-3 દિવસ એટલે હું સમજો છો. જા કામ કરતા રહો. ચિંતા ન કરતો બેટા, હું બેઠી છું ને ત્યાં સુધી હું બધું તારું હરખું કરીને જઈશ. જા મારો દીકરો, કાલે જવાનું મોડું થતું હશે. જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હે ભગવાન, કેવી આવી ગઈ છે બહુ. મોટા ઘરની આવી એટલે બસ અહીંયા બધું પોતાનું. અને ઓલી ટાઢી છે કરીને એ બધાયમાં ટાઢી જ છે. પાછી એની માં તો કે મારી છોકરી આમ ટાઢી છે પણ જેમ કહેશો એમ કરશે. અરે હું કરશે? આજે કવિ કાલે સાંભળે એ હું કામ કરશે? અહીંયા ઓળી છે બધી. કેમ આમ ટેન્શનમાં બેઠી છો? ટેન્શનમાં નથી બેઠી. તો તમે મારી સાથે વાત નહીં કરતા. હું કામ પણ તમારું કઈ ચાલતું જ નથી આ ઘરમાં. કેમ? હું શું કામ મારો બેડરૂમ આપું? શેનો બેડરૂમ શું છે? તમારા ભાઈના લગ્ન થયા છે તો ઈ બેને બેડરૂમ આપવાનું એવું તમારા મમ્મીએ મને કીધું. પણ જો થોડોક સમય આપે એમાં શું વાંધો છે? હું નથી આપવાની. મારો મોટો ભાઈ છે, 2-4 દિવસ આપે તો શું વાંધો છે? હું એક દિવસ પણ નથી આપવાની. મારી માટે લગ્ન કરીને લાવ્યા છો એને? તારે સમજવું પડે, આપણે જો લગ્ન કરીને અત્યારે અહીંયા જ સૂતા છીએ ને, 2 દિવસ 3 દિવસ તમે માટે મારી સાથે ખોટી ધડ નહીં કરો. તો મારે આમાં શું કરું તું જ કે? ભાઈ તમે જાણો, તમારા મમ્મી જાણે, તમારા પપ્પા જાણે, તમારો ભાઈ જાણે. આ મારો પ્રશ્ન નથી. હું મારો રૂમ કોઈને નથી આપવાની. જો પહેલા તો મોટા ભાઈનું થાતું નહોતું, કેટલા ટાઈમે થયું. અત્યારે ભાભીની 1-2 દિવસનો સવાલ છે, તું માની જા. તો સુડાઈ ગયો ને રસોડામાં. આવડું મોટું છે. હા તો પછી બધું થશે, પણ અત્યારે 2 દિવસ માટે જો નવા લગ્ન થયા હોય ને તો એમને પણ થોડુંક અહીંયા સુવા દે. તો હું શું કરું પણ એમાં? મેં કીધું તું લગ્ન કરો. તમને શોખ હતો તો હવે તમે લોકો જો. મેં નહોતું કીધું લગ્ન કરો, પણ એનું થઈ ગયું તો સારું જ કહેવાય ને. મોટા ભાઈનું થઈ ગયું તો મને કાઈ ખબર નથી. હું મારો રૂમ નહીં આપું. બસ. જો ખાલી 2 દિવસનો સવાલ છે, 2 દિવસ ભાઈને સુવા દે, મોટા ભાઈને. તમારામાં કઈ બુદ્ધિ જેવું છે? આજે રૂમ આપવાનું કે છે, કાલે ઘરમાં ભાગ પડાવશે, કાલે બધું લઈને વયા જશે ને આપણને બહાર કાઢી મૂકશે. કાંઈ જ નહીં થાય. તું સેજે ચિંતા ન કર. મારો બધો જ પ્લાન છે ને મેં બધું જ ધીરે ધીરે બચાવ્યું છે. સમજી ગઈ? શું પ્લાન છે તમારો ભાઈ? શું કર્યું છે તમે? કઈ આપ્યું તો નથી મને અત્યાર સુધી. તારી માટે સરપ્રાઈઝ છે, પણ તું મારી વાત માને તો બતાવું. શું સરપ્રાઈઝ? હા, પણ આ જો મમ્મીને, ભાઈને, પપ્પાને કોઈને કહેતી નહીં હો. આ બધું છે ને છાનું માનું બધું રાખ્યું છે. આ તારી માટે ચેન છે. મારા માટે? હા, અને આવા તો કેટલાય ચેન આવશે, પણ જો આ મારી વાત સાંભળ. જેમ જેમ હું કહું ને એમ જ કરજે તો જ. ઠીક છે, તો તમે મને કહો છો તો હું ખાલી 2 દિવસ જ રૂમ આપીશ. પછી નહીં આપું. હા 2 દિવસ તો 2 દિવસ આપ અત્યારે. બરાબર છે? ચાલો કહી દો તમારા મમ્મીને 2 દિવસ આપીશ. બસ માની તો ખરી.
અરે આવ ને બેસ. અહીંયા બેસું? હા. ઘરમાં એડજસ્ટ તો થઈ ગઈ છે ને? હા, કંઈ વાંધો નથી મને. બધા બહુ સારા છે. મારો નાનો ભાઈ થોડોક આકરા સ્વભાવનો છે ને નાના એ મારી માટે મારો નાના ભાઈ જેવો જ છે. એ વાત તો સારી છે. એ તો તારું મોટું મન છે ને એટલે. બાકી હું મારા નાના ભાઈને પણ જાણું છું અને એના ઘરનાને પણ જાણું છું. અરે એમની પણ બહુ સારા છે. એમનો સ્વભાવ છે ને મારા ભાભી જેવો જ છે. આમ પલમાં કાંઈ અને પલમાં કાંઈ જ ન હોય. એટલે હું શું કહું છું, જો તમને અનુકૂળ હોય ને તો બોલ ને. આપણે તો નવા નવા લગ્ન થયા છે, આપણે તો ક્યાંય પણ એડજસ્ટ થઈ જઈએ. અને આપણે કેવી રીતે આમ કે અત્યાર સુધી અહીંયા છે ને એને કેવી રીતે આપણે કહી શકીએ કે બહાર એ લોકો શું એમ. એટલે આપણે એડજસ્ટ કરી લઈશું. એ લોકો ભલે ને અહીંયા રહી રૂમમાં, ચાલશે ને? હા, તું કહે છો તો ચાલશે. ને આમ પણ એ નાનો છે, એ આ રૂમમાં રહે એ વધારે સારું કહેવાય. હા, આપણે મોટા છીએ, આપણે સમજી જઈએ થોડું અને બીજી જગ્યાએ એડજસ્ટ થઈ જશે. તો હું છે ને કિચનમાં આપણી પથારી કરી નાખીશ. હા, ચાલશે. આ શું પીવું છો? મારું માથું દુખે છે ને તો દવા લઉં છું. માથું દુખે છે તો દવા લેવાની શું જરૂર છે? મને કીધું તો હું દબી દઉં. આમ થાવ. સારું લાગે છે? હા, ના બસ 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 બસ. અરે આ કામ મારાથી તારી પાસે ન કર. એમાં શું થઈ ગયું? ના ના, તો બેસ શાંતિથી, હું સમજી છું. એક કામ કરું, હું તમારી માટે મસ્ત ચા બનાવી લાવું. હા, મસાલાવાળી ચા બના. ઓકે. હાય, કેમ છો? તમે પેલી ગવારના ભાભી ને? ગવા? મીનાક્ષી, હા મીનાક્ષીના ભાભી. તમે મીનાક્ષીના દેરાણી હે ને? કેમ છે તમને? બસ ફાઇન. તમે અહીંયા? હા, એ બસ મારી ફ્રેન્ડને ત્યાં આવી હતી એટલા માટે. ઓકે. બાય ધ વે, નાઇસ ડ્રેસ. થેન્ક્સ. શું કરે છે? પણ સારા લાગો છો. ઓહ, થેન્ક યુ. શું કરે છે અમારા નણંદબા? એ લબાડ એના લબાડિયા કામ કરતી હશે. હા, સાચી વાત છે. સાવ લબાડ છે. મેં તો માંડ માંડ ઘરેથી કાઢી છે, ત્યાં તમારા પનારે પડી. પણ તમારે કાઢીને અમારા ઘરે જ મોકલવી હતી. અત્યારે અમારા માથાનો દુખાવો બની ગઈ છે. ઓ, તો તમારે પણ કંઈક શીખવાડાય ને. તમે જો કેટલા મસ્ત રીતે રહ્યો છો, તો એને શીખવાડાય. એ તો ગમાર જ છે, સાડી પહેરીને રહેતી હશે ને. સાવ સાડી પહેરીને એવા મને તને શરમ થાય કહેતા હતી કે અમારી જેઠાણી છે. એમાંય મારા સાસુમાં અને મારા સસરા એનો પક્ષ લઈને એને માથે ચડાવે છે બહુ. અહીંયા બી એવું જ હતું. મારા સાસુ સસરાએ બી એને માથે જ ચડાવેલી છે. એટલે જ ગમાર જેવી છે સાવ. બસ આખો દિવસ કામ કર્યા કરે. કોઈ દિવસ કંઈ ફરવા જવાનું નહીં, કાંઈ નહીં, કેવા કપડાં પહેરવા કંઈ ખબર જ નથી પડતી. એ તો ઠીક છે, પણ કામે કેટલા ઢીલા છે એના. સાવ એટલા ટાઈમથી હવે અમે સાચવતા હતા. એ લાભ તમને આપ્યો. લાભ કે સજા કંઈ ખબર નથી પડતી, પણ હવે જે છે એ નસીબ હવે પોતાના. હા, એ હસબન્ડ વાઈફની વચ્ચે કેવું ચાલે છે? કોને ખબર, બે ડોબા જેવા છે. જે જેવું પાત્ર હોય ને સામું એને એવું જ મળે. એ તો છે જ, ભગવાન જેવું સાથે તેવું ગોઠવી જ દે છે. હું કહેતી હતી મારા સાસુને કે આપણે મીનાક્ષીબેનના ઘરે જઈએ. એ બાને મારે તમને તો મળાય. સાચી વાત છે. તમે મને થોડાક લાગો છો મારા જેવા, પણ તમારી નણંદ એ જોવો ને, મેં તો એને કેટલી સુધારવાની ટ્રાય કરી, પણ એને સુધરવું જ નથી. ડોબા જેવી કંઈ ખબર જ નથી પડતી.
હું એને કેટલી વાર કહું મારી સાથે ફરવા આવે ને તું કહું જીન્સ પહેરો ટી શર્ટ પહેરો પણ ને ભાભી મને શરમ આવે. હા કોને ખબર હવે અમારું આગળ શું થશે. પણ જે હોય મને તો કાંઈ ફેર પડે નહીં. હું તો બસ હું ભલું ને મારું જીવન ને મારા ઘરવાળા. રાઈટ એ બી છે. હું અત્યાર સુધી એમ જ રહેતી હતી પણ આ તો એમ થાય આપણા નણંદ છે ને તો થોડી શિખામણ આપી પણ એવી કઈ એને ભાન જ નથી. બિલકુલ મારા સાસુ પર ગયા છે. અભણ લોકોને કાંઈ ખબર નહીં. હા એની પાછળ આપણી એનર્જી વેસ્ટ ના થાય. તો મારા સાસુ તો મને બી કહે કે તમારે સાડી પહેરાય સિંદૂર કરાય આમ તેમ વગેરે પણ હું તો કાંઈ માનતી જ નથી. બરાબર છે એવું જોવું જોઈએ. તમે આવજો પછી તો ઘરે મળવા માટે. હા એ શ્યોર. બાને તમારા નણંદને પણ તમારે મળાઈ જશે. હા ચોક્કસ હું મળવા આવીશ પણ મારા નણંદને મળવા નહીં તમને મળવા આવીશ સ્પેશિયલી. હું તો એનું મોઢું જોઈ જોઈને કંટાળી ગઈ છું. સાચી વાત છે કંઈ નહીં તો મળીએ પછી આવો તમે ઘરે. શ્યોર છે. હા ચલો બાય. નાઇસ ટુ મીટ યુ. સેમ યર બાય. મમ્મી શું વિચાર કરો છો તમે? જોઉં છું તમે ક્યારના કંઈક વિચારો છો. હું વિચારવા જેવું છે. એક ઘરમાં બે વહુ છે ને પણ બેમાંથી એકેય સંપીને નથી રહેતી. હૈયા હોળી છે બધી. પણ મમ્મી તમે જુઓ તો ખરા, ક્યાં ઈ ક્યાં હું, કેમ અમારે મેચ કરવું? ઈ ક્યાં ને તું ક્યાં એટલે આપણે રૂપથી વહુને લાવીએ છીએ ઘરમાં. મમ્મી નથી એને કોઈ કપડાં પહેરવાની ભાન, નથી એને કોઈ બોલવાની ભાન, ગમે એ કામ આપો તો એ કામમાં કલાક કરવાનું. તમે જુઓ તો ખરા, કોઈને બહાર દેખાડવું હોય ને તોય શરમ આવે કે આ આપણી મોટી વહુ છે ઘરની. હવે તું મને એક જવાબ દે. આ તારા હાથની પાંચેય આંગળીઓ છે, બતાવ મને. બે પાંચે પાંચ હરખી છે નથી ને? તો એવી રીતે દુનિયામાં માણાય બધા હરખા ન હોય કે તું એવું વિચારતી હોય કે તારા જેવી જ બધીઓ આવે તો એવું ન થાય. એ એની રીતે બરાબર છે ને તું તારી રીતે. તું તો છે જ નહીં બરાબર, એમ કહું તો હાલે. આ ઘરમાં વહુ તરીકે તને કોઈ જોવે કેવી રીતે છે? કોઈ દિવસ સેતો પૂરેશ, મંગળસૂત્ર પહેરેશ, હાથમાં કઈ બંગડીઓ હોય નહીં, બધું અડવું છે. એવું બધું કઈ કોઈને લોકોને દેખાડવાની કઈ જરૂર છે નહીં. બસ તો વહુ હોય છે ને લોકોને દેખાડવા નથી, આપણા ઘર માટે હોય. આજે મને એના ભાભી મળ્યા હતા, એ પણ એનો કકડાટ કરતા હતા કે એના ઘરમાં પણ આને કઈ ઊંધું જ વાળ્યું છે બધું. કઈ ડોબા જેવી છે મમ્મી. કેમ? તમે જો હું વાળ્યું? નથી એને કોઈ કામ કરતા વ્યવસ્થિત આવડતું, નથી કોઈ સાથે વાત કરતા આવડતી, નથી કઈ કપડાં પહેરવાની ભાન પડતી. એના ભાભી એટલો કકડાટ કરતા હતા કે વાત જવા દો. આમે છે ને દુનિયામાં હું જોતી જ આવી છું, નણંદ ભોજાઈને કોઈ દી બન્યું નથી. એવું કાંઈ ઈ નથી. બે છે ને સાપ ને નોળિયા જેવી હાલત છે બેઉની. મને તો એના ભાભી સારા લાગ્યા. ખોટ તો મને આપણી આ બહુમાં દેખાણી. તમે એ તો વિચારો મમ્મી કે કરિયાવરમાં પણ શું લાવે? કાંઈ નહીં, ખાલી હાથે મોકલી દીધી. માથાનો એક ભાર ઉતારવા આપણી માથે નાખી દીધો ભાર. અને હું જો કેટલું લઈને આવી છું, તમને એની કદર નથી. કદરની વાત જ ક્યાં આવી? હું કરિયાવરથી જ બધી છોકરીઓ શોભતી હોય, એના સંસ્કારથી ન શોભતી હોય. એનામાં બધુંય છે, ઈ કોઈ દી મારી આમે નથી બોલી. બધી રીતે હારી છે, ભલે કામમાં થોડી ધીમી છે પણ કામ બધુંય કર્યા કરે છે, કોઈ દી મારી સામે નથી થઈ. અને તે હવારથી કોઈ દિવસ તે કામ હાથમાં લીધું, હું હારોહાર કરાવું ત્યારે તું જરાક કરે કામ. મમ્મી તમે એટલું તો વિચારો કે કરિયાવરમાં કાંઈ લઈને ન આવી, ઠીક છે, પણ એના પપ્પાએ તો એને કંઈક આપવું જોઈએ કે નહીં? કોઈ પણ એની એકની એક દીકરીને કંઈ ખાલી હાથે મોકલે? આ તો એક હોશિયારી વાપરી છે એ લોકોએ. બસ એનો છે ને એનો માથાનો જે ભાર હતો ને એ બીજા આપણા માથે સોંપવા માટે. કઈ સમજતા જ નથી તમે. ના ના હો, ઈ તો મેં વિચાર્યું જ નહીં. ઈ વાત તારી સાચી છે. તો હા, કે દીકરીનો બાપ દીકરી જન્મે ત્યારથી થોડું થોડું તો ભેગું કરે જ તે. અને દીકરીના લગ્ન સુધીમાં કાંઈક તો દેવા જેવું રાખે, પણ આને કાંઈ દીધું નથી. એ વાત સાચી છે હો તારી. એ કહેતા હતા એના ભાભી કે બહુ હોશિયાર છે આ સાસુ સસરા અને બહુ ભેગું કર્યું છે એ લોકોએ. લાગતું તો તમને સાવ ગરીબ જેવા. ઠીક, એટલે ઈરાદાપૂર્વક જ એને નથી દીધું એમ ને? આ તો ઠીક એની દીકરી ગાંડા છે કોઈ લઈ જાય એવું હતું નહીં. આપણું એટલા સારું ઘર આપણા ઘરે પધરાવી દીધી. ના ના જો, આમે તે તારા જેઠ એનામાં હજી છોકર મત જ છે ને, એટલે આ તો કેવું થયું,
ભાઈને કોઈ દેતું નહોતું, બેનને કોઈ લેતું નહોતું. એટલે એટલે એ લોકોએ બેવનું પધરાવી ગોઠવાઈ ગયું. દીધી. એના એ ખબર હતી એ લોકોને કંઈક ને કંઈક, એટલે એ લોકોએ પધરાવી દીધી. એ વાત તારી સાચી જ છે હો. એના બાપે હાથે કરીને જ કાંઈ નથી દીધું. અને બા અને મમ્મી, આપણા ભાઈ કઈ સાવ એવા નાખી દેવા જેવા નથી. ભલે એ ખાલી ભોળા છે, એને થોડું ઓછું મગજ ચાલે, બાકી છે કેટલા સારા, કેટલા ડાયા, કેટલા દેખાવડા અને કમાવ પણ છે. એને તો જોઈએ તો આની કરતા ક્યાંય સારી છોકરીઓ મળી જાય. પણ આ તો તમે કીધું કે તમને આ ગમે છે એટલે પછી જો દરેક મા બાપને કેવું હોય, એના દીકરા દીકરીનું ઘર બંધાઈ જાય એ એક જ આશા હોય. અને એમાં પાછી આનું સામેથી માગવું આવ્યું અને છોકરીએ કંઈક થોડીક હારી દેખાડી એટલે મેં કીધું કરી નાખીએ. પણ તારી વાત સાચી છે. હવે મારે ઓલીને કેવું તો પડશે. તું કાંઈ ને કાંઈ લઈ આવ, હાવ એમને નહીં હાલે. એ જાને મારે આ ચા બનાવે થોડીક. પણ મેં કીધું તમે વિચારજો. હા હા, એ હું ધ્યાન નાખ. અને હા મમ્મી, જો એના પપ્પા અહીંયા આવીને ખોટા રોવાના ઢોંગ કરે ને તો તમે પાછા એની વાતમાં આવી ન જતા. એ લોકોને તો આવડી ગયું હોય આવા નાટક કરતા. એમ નાટક કરી કરીને એ લોકો આપણી ભોળાઈનો ફાયદો ઉઠાવે. અને તમે પાછા છો કેટલા ભોળા મમ્મી, મને તો તમારી બહુ ચિંતા થાય. શું કરું, મારો સ્વભાવ જ એવો છે. એટલે તમે છે ને ધ્યાન રાખજો કે ના હા. મમ્મી પપ્પા આવે તો એના નાટકમાં ન આવી જતા. હા. હું તમારા માટે એક સરસ મસાલાવાળી ચા બનાવું. ચા બનાવ ને, તારી ગ્રીન ટી એ બનાવજો. હા. ચા. આ હાલી છે હોશિયાર હો. મને તો આવું બધું કઈ મગજમાં ન આવ્યું. પણ હવે મારે મારો રંગ તો બતાવવો જ પડશે. હા હારી જ છે હો. મમ્મી જુઓ તો પેલી, હું થયો હવે? હું તમારા માટે ચા બનાવવા ગઈ તો કે હું જ ચા બનાવીશ. હવે ઈ ઠંડી ક્યારે કલાકે તમારી ચા બનાવીને લઈને આવે ને ક્યારે તમે ચા પીવો, અને એની ચા તમને ભાવતી હશે? સારું હાલ, હું આવું છું એવું કરે છે. હા. હવે એને મારે હરખી તો કરવી જ પડશે. એલી મીનાક્ષી, આ ઓલી હસ્તી હમણાં ચા બનાવવા આવી હતી તો તે કેમ એને ના પાડી? અરે મમ્મી એવું નથી, હું બનાવી. હા પણ જો એને કેટલો ટાઈમ થયો નથી તે બનાવી, હજી ક્યાં છે તારા ચાના ઠેકાણા? તો આ બધું સાફ કરી દીધું ને મમ્મી. પેલા કીધું ને તો પેલા ચા મૂકી દેવાય. તારે થોડું ગેસ ઉપર સાફ કરવાનું હતું. કઈ વાંધો નહીં, હું મૂકી દઉં છું, ફટાફટ બનાવી દો. હમણાં બે બેઠા છે. 2 મિનિટ થશે. તારી માં કહેતી હતી ને એ સાચું જ છે. હાવ ટાઢી ઠબોડા જેવી છે. તામાં જરાય ઉતાવળ નથી તારી. મમ્મી તમે મારા મમ્મી સુધી શું કામ જાઓ છો? હું બનાવી દઉં છું ને, 5 મિનિટ થશે બસ. એટલે કેવા હું માંગેશ? મેં કાંઈ તારી માને કાળી ધોળી નથી કીધી. અને હવે છે ને મારી આમે બોલવાનું બંધ કરી દેજે. જેમ કહું ને એમ કરવાનું છે. અને હાથ ચલાવ જરા. તારી માના ઘરે આમ જ કરતી હતી. એટલે છે ને તારી માએ અહીંયા અમને ભટકાડી દીધી કે ચાલો એક બલા ટળે. મને નહોતી ખબર કે હાવ તું આવી છે. બસ હવે પાછું જો કપાળમાં કૂવો, રોવા બેઠા. તમે જેવું ઈચ્છો છો એવું કાંઈ નથી. હું તમારી સામે લવારી નથી કરતી. હું ખાલી હું કહું છું કે હું તમે બસ 2 મિનિટ થશે, હું બનાવી દઈશ. બસ તમારા મા બાપને શું કામ જ મનાવો છો? લવારી નહીં કરતી એટલે તું કેવા હું માગે છે? હું માગે તું કેવા? એક તો આટલું બધું તું મારી સામે જીભ ચલાવે છે અને પાછી એમ કહે છે કે હું તમારી સામે નથી બોલતી. આટલા વખત હું તને કહેતી આવી છું, કામમાં જરાય ઉતાવળ આવે છે નહીં. આપણે જેમ કરતો એમ કરે, પછી ભલે ને સાસુ બોલ્યા કરે, પછી સાસુ ખરાબ જ હોય. કેવાય નહીં કઈ આજકાલની છોકરીઓને. મમ્મી કઈ દીકરી એવી હોય છે કે જે એના મા બાપ વિશે સાંભળી લે? અને મારી ભૂલ શું છે? મેં તો સારા માટે કીધું ને કે હું અસ્તિને મેં સારા માટે કીધું કે હું ચા બનાવી લઉં છું. મને એમ કે એને કંઈ કરવું હશે એ માટે મેં કીધું હતું. મને નથી ખબર કે આટલી વાતનું આટલું થઈ જશે. મારી ભૂલ થઈ ગઈ બસ. અને છે ને મેં કઈ તારા મા બાપને કઈ ખરાબ નથી કીધા. અને મને તો લાગે છે કે હવે તો છે ને અત્યાર સુધી તો મા માટે જ બોલતી હતી ને, તારા બાપની સામે મારે બોલવું જ ના, ના. પડશે. મારા પપ્પાને લઈને ન ગયો. મારા પપ્પા મારું હૃદય છે, મારા હીરો છે મારા પપ્પા. હીરો છે.
હીરો હોય ને એની દીકરીઓ આવી ન હોય. એ કાંઈક તો સંસ્કાર હોય, ન કામમાં ઠેકાણા ન બોલવામાં. મમ્મી પાણી આપો. કાંઈ ન જોતું મારે તારા હાથનું પાણી. ના થોડું પીવો. પાછી મને મલાવા કરે છે. પાણી આપું તમને, હું આમ આપું તમને તે. એ મને કાંઈ દેવાની જરૂર નથી. કામમાં ધ્યાન રાખો ને ઉતાવળ રાખો ને તો બધુંય છે મારા માટે. અને તે દિવસે જોવા આવ્યા ને ત્યારે તારો બાપ તો એમ કહેતો હતો, મારી મીનાક્ષીને તમારે કઈ કહેવું નહીં પડે, બધું એ કામ કરશે. માં તમે મારા પપ્પા વિશે ન કહો ને પ્લીઝ, હું તમારા હાથ જોડીને કહું છું. મારા પપ્પા, મારું દિલ, મારું હૃદય બધું ઈ જ છે. આપણે ગરીબ છીએ પણ એનો મતલબ એવું નથી કે અમારી કઈ ઇજ્જત નથી, મારા મા બાપની કઈ ઇજ્જત નથી. હું તમારા પગમાં પડું છું માં. પગે ના પડવું. અને આ છે ને તારી ગરીબી નથી, તારો ગુનો છે. ગરીબી એ જ તારો ગુનો છે. અને તું શું એમ માને છે કે તારા બાપે અને તારી માએ કરિયવરમાં એક વસ્તુ મને નથી આપી? બસ પહેરેલ લુગડે છોકરીને મોકલી દીધી. શું તારા બાપે ભેગું જ નહીં કર્યું હોય તારા માટે કઈ? તમે જોઈ ને મારી પરિસ્થિતિ શું છે. મારા મા બાપ ક્યાંથી કાઢે? ગમે એવો બાપ હોય, દીકરીનો જન્મ થાય ને એટલે ઈ રૂપિયો ભેગો કરે ને, છોકરી પરણવા જેવડી થાય ને ત્યારે કાંઈક તો દેવા જેવું થઈ જ જાય. પણ તારા બાપે તો કાંઈ દીધું નહીં, બસ મોકલી દીધી એમને એમ. મારી દીકરીમાં સંસ્કાર બહુ છે, મારી દીકરી ઠંડી બહુ છે, પણ બધું કામ કરી લેશે. આ શબ્દ હતા તારા બાપના. હાલ હવે ઊભી જોયા નહીં કર. ચા મૂક જલ્દી. મમ્મી, ક્યાં હું આવી ગઈ યાર? હું કેવી હતી? મારી ગરીબ પરિસ્થિતિ સારી હતી. મારી મમ્મીના સપના કે હું અમીર ઘરમાં જાઉં, અમીર ઘરમાં. અહીં અમીરની સાથે કેવું થાય છે, મારી આપણી ગરીબની કઈ વેલ્યુ જ નથી. કાશ મારા પપ્પાને અને મમ્મીને દેખાડી શકે કે તે છોકરી કેટલી અહીંયા હેરાન થાય છે. પણ હું નહીં કહું. હું મારા પપ્પાને હેરાન જરાય નહીં કરું. ના ના, મારા પપ્પાને કેટલો ઉમંગ છે કે મારી છોકરી કેટલી સારી છે, હું બહુ સારી છું. મારા પપ્પા મમ્મીને ક્યારેય નહીં કહું મને કેટલું દુઃખ પડ્યું છે, મને કેટલું દુઃખ થાય છે. કોઈ દિવસ નહીં કહું. અમે કહે ને કે દીકરીનું ઘર તો એનું સાસરું જ હોય છે. મારું ઘરે મારું સાસરું છે. આજે નહીં તો કાલે જ થઈ જશે મારા ઘરે. અરે તમે ક્યારે આવ્યા? મીનાક્ષી હા બેસો. શું કરે છે? કઈ નહીં, એ તો કેમ રડે છે? શું થયું મીનાક્ષી? અરે એ છે ને કેટલા સમયથી પપ્પા મમ્મીને મળી નથી ને એટલે રડવું આવી ગયું થોડુંક. ના, સાચું કેવો ને, આ પપ્પા મમ્મીને ન મળી એના આંસુ નથી, વાત કંઈક બીજી જ છે. મીનાક્ષી કે શું થયું? હું આ ઘરમાં કામ કરું છું, બધું જ કરું છું. મને આમ કોઈ વાંધો નથી, મને કોઈ જાતનું દુઃખ નથી. મને એક જ વસ્તુનું દુઃખ લાગે છે. અને મને જ્યારે બા મને એમ કહે ને કે તારા પપ્પા આમ, તારી મા આમ, એટલે મારા મા બાપ વિશે કહે ને એટલે એ મારાથી નથી સહન થતું. તમે એને કહો ને કાલી બાને પ્લીઝ કે મારા પપ્પા મમ્મી માટે નો કાંઈ કહે. અને તમે સમજાવશો ને મમ્મીને તો એ કદાચ 2 દિવસ નહીં કહે પણ પાછા એ કહેશે. અરે મમ્મી કહે ને એ આપણા હિત માટે કહેતા હોય ને. આમ પણ મારા મમ્મીનો સ્વભાવ બહુ સારો છે, પણ અમુક વાર છે ને મનમાં જે આવે ને એ કહી દે છે, એનું ખોટું નહીં લગાડવાનું. અને આમ પણ અમારા મમ્મી છે ને એ થોડા મજાકિયા સ્વભાવના છે. એ કહે ને એ બધું મનમાં નહીં લેવાનું. અને આમ પણ ભગવાને આપણને 2 કાન એ માટે તો આપ્યા છે, એક કાનથી સાંભળવાનું અને બીજા કાનથી બહાર કાઢી નાખવાનું. જે સારું લાગે એ જ આપણે અંદર રાખવાનું, બાકી કાઢી નાખવાનું. કેટલું કાઢું, હવે મારામાં સહનશક્તિ નથી રહેતી. હું થાકી ગઈ છું હવે. મીનાક્ષી, આ જિંદગી છે, જિંદગીમાં બધું સહન કરવું પડે.
અમુક વાર આપણા માટે તો અમુક વાર બીજા માટે, બીજાની ખુશી માટે આપણે થોડું સહન કરવું પડે. અને તને શું લાગે ખાલી તું જ સહન કરે છે? આ ઘરમાં હું કાંઈ સહન નથી કરતો? અને આમ પણ આ ઘરમાં મને ભોળો કહે છે, મને ગાંડો કહે છે. આ ઘરમાં મારી ગણતરી નથી થતી. શું મને નથી ખબર? મને શું બુદ્ધિ નથી? મને બોલતા નથી આવડતું? પણ આ ઘર ખાતર, મારા પરિવાર ખાતર હું કંઈ બોલતો નથી. તમારી સાથે જેવું થાય છે એવું મેં કોઈ દિવસ નથી કીધું. સાગરભાઈ એમ કે નિલેશ આમ છે તેમ છે, છતાંય હું કોઈ દિવસ ન કાંઈ કહું. હસ્તી કાંઈ પણ કહે છે તો પણ મને ખોટું નથી લાગતું. પણ જ્યારે બા મારા મમ્મી પપ્પા માટે કંઈ કહે છે ને તો મને બહુ ખોટું લાગે છે. કારણ કે હું માનું છું કે મારા મા બાપ ગરીબ છે, હું ગરીબ છું, પણ એમાં મારું શું વાંક છે? તમે બધે તો જોતા કર્યું છે ને. તમને લોકોને તો ખબર હતી ને કે અમારું ઘર ગરીબ છે, અમે પહોંચી શકી નથી. હું શું કરું? મારી શું ભૂલ છે આમાં? ના, ઉપરવાળાએ અમને ગરીબ બનાવ્યા, મારી શું ભૂલ છે? પણ નિલેશ, મારા મા બાપને છે ને બહુ મારાથી ઉમ્મીદ અને હોપ્સ છે. હું એ તોડવા નથી માંગતી. મીનાક્ષી, તારે થોડું સહન કરવું પડે તો સહન કરી લે. મારા માટે સહન કરી લો. નિલેશ, હું કોની માટે અહીંયા છું? તમારી માટે જ છે ને. મારા મા બાપની ઇજ્જત માટે છું કે આજે હું વહી જાઉં તો કાલે લોકો શું કહેશે કે જો બહુ પૈસાવાળામાં પહોંચાવીને એટલે આજે છોકરી ઘરે વહી આવી. હું કોની માટે આટલું સહન કરું છું નિલેશ? તમારી માટે કરું છું, મારા મા બાપ માટે કરું છું. આ પૈસા, આ ઇજ્જત, આ શું કામની મારી? જેમાં મારી ઇજ્જત નથી, મારા પતિની ઇજ્જત નથી, મારા મા બાપની ઇજ્જત નથી. આજે બાએ કીધું છે, કાલે હસ્તી કહેશે, કાલે સાગરભાઈ કહેશે. મારે બધું સાંભળવાનું છે. આ તો અત્યારે ઠીક છે, આજે તમને એમ નામ ગણી નાખે છે, મને એમ નામ ગણી નાખે છે, તમને ગાંડામાં ગણે છે, મને ગરીબમાં ગણે છે. કાલે આપણા બાળકો થશે એને શામાં ગણશે? આવનારું તો જોવું કે ન જોવું. એટલે શું તને ભડકાવતી નથી તમને, પણ જે ખોટું છે ને એની સામે હું કેવી રીતે ઝૂકી જાઉં? જે ગલત છે તો ગલત જ છે ને. સત્યનો તો સાથ દેવો કે ન દેવો? હા મીનાક્ષી, તારી વાત બધી સાચી છે, પણ હું શું કરું ને એ હવે મને નથી સમજાતું. જો નિલેશ, મારાથી જેટલું સહન થાય છે ને એટલું સહન કરીશ. પણ હવે પછી મારા મા બાપ વિશે કે મારા ગરીબ પરિસ્થિતિ ઉપર કોઈ પણ દાંત કાઢ્યા કે મારો મજાક બનાવ્યો તો મારાથી નહીં સહન થાય. ઠીક છે, કારણ કે મારી સહન શક્તિ હવે ખતમ થઈ ગઈ છે. બસ એટલું જ કહેવા માંગુ છું. અને મને કામ છે, હું જાઉં છું. નિલેશ, કેમ બેટા મોઢું ઉતરી ગયું છે? શું થયું? મમ્મી, હું તમને એક વાત કહેવા માંગુ છું. અરે બોલ ને બેટા. મમ્મી, હા, જે મીનાક્ષી મને વાત કરતી હતી કે તમે એના મમ્મી પપ્પા વિશે જેમ ફાવે એમ બોલો છો. મમ્મી, આ વસ્તુ સારી ન કહેવાય. તમારે એને જે કહેવું હોય તે કહો, મને જે કહેવું હોય તે કહો, પણ મારા સાસુ સસરાને શું કામ કહો છે? જોયું મમ્મી, કેટલું સાસુ સસરાને વાલા થઈ ગયા, તમારા કરતા પણ વધારે. અને ઓલી આજકાલની આવેલી કેટલું ચડાઈ દીધું. જો હવે તો ભાઈ આપણા રહ્યા જ નથી. નિલેશ, મારી વાત સાંભળ. તું એમ કહે છે કે સાસુ સસરાને કાંઈ નહીં કહેવાનું ને મીનાક્ષીએ તને કંઈક વાત કરી, તે એક પક્ષે જ સાંભળી. તારે મને આવીને એમ કહેવું હતું કે હે મમ્મી શું થયું કે મીનાક્ષી મને આવું કહેતી હતી, તો બંને પક્ષે વાત સાંભળીને કહેવાય ને બેટા. મીનાક્ષીએ કીધું અને તું મને એનું કીધેલું કેવા આવી ગયો? એણે શું કર્યું એ તે ન જોયું, એણે તને શું કીધું એ તે સાંભળી લીધું. તને એ ખબર છે એની કામમાં ડોંગાઈ કેટલી છે? આને મેં ચા મૂકવાનું કીધું, આ ચા બનાવવા ગઈ તો મીનાક્ષી કહે છે કે ના, ચા હું બનાવીશ, તમે જાઓ. કલાક થઈ ગયો, ચા બનીને ન આવી એટલે મારે કહેવા જવું પડ્યું. અરે એનો બાપ કહેતો હતો કે મારી છોકરીની કોઈની ફરિયાદ નહીં આવે, એ બધું કામ કરી લેશે. એની માં કહે કે આવ ઠંડી છે પણ આમ હારી છે,
પણ આટલી બધી ઠંડી, બરફ કરતાંય ઠંડી, કે કામ જ ન કરે. હું એમ કહું છું કે આ તો ઠીક છે, તારું ટિફિન સવારમાં ઉઠીને હું બનાવી દઉં છું. બાકી છે ને તું એમ વિચારતો હોય કે મીનાક્ષી ઉઠીને તને શાક રોટલી કરી દે ને ડબ્બો ભરી દે ને, એ વાતમાં માલ નથી. એ અત્યાર સુધી છે ને આ બધા ડબ્બા હું ભરી દઉં ને એટલે તને ખબર નથી પડતી કે એ કેવી છે. અને આંખમાંથી પીલુડા પાડે ને એટલે તને તો એ જ વાલીને હારી લાગે. ભાઈ આ બધું બાયું કેમ એમ ન કરવાનું હોય? તમે ખાલી એમનું માની લીધું. તમે મમ્મીનું જોયું? મમ્મીનું પૂછ્યું કે શું સાચું છે શું ખોટું? બાયું તો બધું કીધા કરે. તમારે જોવું જોઈએ, તમારા મમ્મીનું તમારે જોવું જોઈએ. અને મમ્મી એ આજે આપણને એમ કહે છે કે તમારે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, કાલે એમ કે તમારે ઘરમાં નહીં રહેવાનું, આ નહીં ખાવાનું. એમ થોડી ચાલે. બધું ઈ કેમ કરવાનું છે? અને નિલેશ, તું થોડોક તો વિચાર કર કે હું હંમેશા તારા પક્ષે હોઉં. આ તારો ભાઈ તને ગમે એમ બોલે ને તોય હું એને કાંઈ ને કાંઈ કહી દઉં, પણ હું તને કોઈ દી કાંઈ સંભળાવા નથી દેતી. અને આજે ઈ બે બદામની બાઈએ તને કીધું ને, તું એનું ઉપરાણું લઈને મને કેવા આવ્યો? તમે રહો માં. આમાં વાક એનો જ છે, આમાં તમારો વાત નથી. હવે જોઉં છું હું પણ. તમે બહુ બોળા છો ભાઈ, એની વાતમાં આવી ગયા. અને હંમેશા છે ને બેટા બે પક્ષે વાત સાંભળીને પછી છે ને એનો ઉકેલ લવાય. આમ છે ને બાયું કે આજકાલની આવેલી એને કીધે ચડી ન જવાય. આ 25 વર્ષનો તને તારી માએ કર્યું કે એને કર્યો? બા કેમ રોવો છો તમે? શું થયું? અરે કાંઈ નહીં બેટા. અને આ જુઓ ને, હા આપણા ભાભી હા અને ભાભીએ ભાઈને ચડાવ્યા અને ભાઈ આવી ગયા મમ્મીને ખીજાવા. એની આટલી હિંમત આપણા ઘરમાં ભાગલા પડાવે છે અને બાને રોડાવે છે. અને બધાને ચડાવે છે એકબીજાના વિરુદ્ધમાં. અને આજે જો મમ્મીને રોડાવ્યા, કાલ સવારે શું નહીં કરે. આ તો હું સારી, મેં કોઈ દિવસ મમ્મીને રોડાવ્યા? ભાઈ એનું નો મનાય તમારથી. એને કઈ કહેતા નથી તમે? આજકાલની આવીને તમને કહે એટલે તમે બાને રોવા માંડ્યા. તારી વાત સાચી છે નનકા. આજે તો એ મીનાક્ષીની ખેર નથી. ચાલ અંદર. બેટા એને બહુ નહીં કહેતો પાછું. મમ્મી તમે રોવો નહીં, હવે બધું સરખું થઈ જશે. અરે મને એમ કે દેવ ભાઈના ઘર બંધાઈ જાય ને હું આ બધી જવાબદારીમાંથી છૂટી થાવ. આ તો વધારે ઉપાધિ થઈ મારે માથે. કાંઈ વાંધો નહીં, હવે જે ભૂલ થઈ ગઈ થઈ ગઈ. મમ્મી એ આ બે ભાઈ જે કરે છે ને બધું બરાબર છે. એને અત્યારથી સબક શીખવાડવો જ પડે, નહીતર તો આ માથે ચડીને નાચે એમ છે. હારું હું જાય ને જોઉં કે આ લોકો શું કરે છે. તમે છાના રહી જજો. હા હે ભગવાન, આને તો કેવી ગરીબડી સમજતી હતી, ભોળી સમજતી હતી. માથે માછલા ધોવે છે, બહુને લાવે છે ને કઈ સુખ નથી. એના કરતા તો હું ને એના બાપુ એકલા રહીએ ને એ જ સારું છે. બેવનો રોટલો ઘડીને ખાઈ લઈ. આ હું ગોર આટલા છે ભાભી ઘરમાં. હું શું થયું? આ મમ્મી રોવે છે. તમને ખબર નથી પડતી? તમને આ તમારા ઘરના કાયદા ચલાવવાના છે. પણ સાગરભાઈ થયું શું અને મમ્મી શું કામ રોઈ છે? એ તમને ખબર હોવી જોઈએ ને. નિલેશ તમે શું વાત કરી મમ્મી? ઈ કાઈ નથી બોલવાનો, હું જ બોલવાનો છું. તમને કાઈ ખબર નથી પડતી? મમ્મી કલાકથી રોવે છે. શું થયું? હું જાઉં છું ત્યાં આવું. અરે અહીંયા ઉભા રહો, ત્યાં જવાની જરૂર નથી. ના હાવ 1 કલાકથી તમને ચા બનાવવાનું કીધું. તમને ચા બનાવતા નથી આવડતી? ઓલી 10 મિનિટમાં ચા બનાવીને મોકલી દે છે. ભાઈ કઈ બોલતો નથી એટલે તમારે એનું ચલાવવાનું. સાગરભાઈ મારી વાત સાંભળો. મેં કીધું હસ્તીને કઈ કામ હશે ને એ માટે મેં કીધું હું ચા બનાવી નાખું. અને હા, મારે કામ હશે. પોતાને બહુ સારું ખાવું એટલે કે હાલો હું ચા બનાવું. આવડતી તો છે ને, કલાક સુધી ચા બનાવ્યા કરે અને ખોટા નાટક કરે કે હું ચા બનાવું છું. આ છે ને બધાને અલગ કરવાના, નોખા પાડવાના ધંધા છે આના. અને ભાઈને હું તમે ચડાવ્યો હતો કે તમારા બાપા વિશે ને તમારા મા વિશે મમ્મીએ કીધું તો 2 શબ્દ કીધા એમને તમને શું વાંધો હતો? અમે આટલા વર્ષોથી સહન કરીએ છીએ, કોઈ દિવસ કઈ બોલતા નથી. અને તમે નિલેશ તમે કઈ કહો ને યાર, કેમ આવું? બસ મીનાક્ષી બસ. આજે મને ખબર પડી કે તું જેટલી દેખાય છે ને એટલી ભોળી છે ને. તને એમ હતું કે નિલેશને 2-3 પલુડા પાડીશ ને તો નિલેશ પીગળી જશે અને મારું કર્યું કરશે. ના 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 મારી એવું કઈ નથી. તમે જેવું સમજો છો એવું કઈ નથી. ના આનું તો કેવું છે? આજે અમારા ઘરમાં આટલો બધો કકળાટ, એટલા ઝઘડા તમારા લીધે થાય છે. કેટલા શાંતિથી જીવતા હતા અમે, અને આવીને તમે બધું આ ચાલુ કરી દીધા છે નાટક. રોયા
કરીને છે ને બધાને પોતાના કંટ્રોલમાં કરી લેવા છે. અને અમે જ્યારે પહેલી વખત આવ્યા હતા ત્યારે તમારા મમ્મી ને એ બધા કહેતા હતા મારી દીકરી બોર્ડ આવી છે ને આવી છે એક એક કલાક કાંઈ ચા કરતા. દિનેશ, તમે તો કાંઈ કહ્યું, તમારી પત્નીને આટલું કોઈ અપમાન કરી જાય તમે કેવી રીતે સહન કરી શકો? તમારી ભૂલ એમના મમ્મી એટલા કલાકથી રોવે છે ઈ તમને નથી દેખાતું? તમે તો આજકાલ આવ્યા છો. મેં હજી સુધી કોઈ દિવસ રોડાયા મમ્મીને? મારી ભૂલ થઈ ગઈ બસ સાગરભાઈ, અસ્તી મારી ભૂલ થઈ ગઈ, સોરી બસ. હું સોરી એવું સોરી કહીને કઈ ફેર પડવાનો છે પણ સાગરભાઈ, હું શું કહું છું, કાંઈ આપણે કઈ કહેવાની જરૂર નથી. સાંભળવું જ નથી તમારી કોઈ મારી વાત. વાત તો સાંભળો, મારા મા બાપને કઈ ન કહેતા. હું છે ને હજી એમ કે છે કે મારા બાબા અને ભાઈને એવું જ ચડાવે છે કે મારા બાબા વિશે કઈ નહીં બોલવાનું. મીનાક્ષી, બસ ક્યારની હું સાંભળું છું. અહીંયા હાથ જોડીને વાતો થાય છે. મારા મા બાપને કાંઈ નહીં કહેતા અને અંદર રૂમમાં જઈને મારા નિલેશને તું ચડાવે હા છે. મમ્મી, તમે એવું જેવું સમજો છો એવું કાંઈ નથી. મેં હા, હું સમજુ છું ને એવું કાંઈ નથી. તને મેં જેટલી ભોળી સમજી હતી તું નથી, મેં તને જેટલી ડાય સમજી હતી તું નથી. તું છે ને બધા કરતા ચડિયાતી છે. અને હવે બસ મારે હવે કાંઈ નથી સાંભળવું. હવે તું મને મારા ઘરમાં જોઈએ જ નહીં. મારા ઘરમાં ઝઘડા કરાવનાર તું જ છે. મારી વાત સાંભળો તમે પ્લીઝ. હું છે ને હું મમ્મી આને રહેવા તમે દો. જે શકાય જ નહીં. આ સાપ પાડ્યો છે આપણે. શું તમે છે? જેમ કહેશો ને હું બધું કરીશ. તો આટલા વખતથી કેમ નહોતું થતું? હવે બધું થશે. હવે નથી સાંભળવું. હવે મારી સહનશક્તિની હદ આવી ગઈ છે. નીકળ તું ઘરની બહાર. મારી વાત સાંભળો, એક મિનિટ મારી વાત સાંભળો. હું વાસણ ધોઈ લઈશ, કપડાં ધોઈ લઈશ, હું ટાઈમ ટુ ટાઈમ હું વહેલા હું મારા કામમાં તમને જો ઝડપી દીધી હું ઝડપી કરી દઈશ. ઈ બસ, ઝડપ તારે બહુ બસ. પહેલા લાવવાની હતી. મેં પણ બેઠા બેઠા બહુ સાંભળ્યું છે. અરે તું બહુ માવતરનું ખેંચે છો અને બહુ માવતરની દયા આવે છે ને તો તારે લગ્ન જ ન કરાય. આખી જિંદગી એની સાથે બેસીને એની સેવા કરાય. બાપુજી, મારું કહેવાનું મારે નથી સાંભળવું. મેં બધું સાંભળ્યું છે. એક મિનિટ મારી વાત તો સાંભળી લો. મારું કહેવાનું ખાલી એટલું છે કે મારાથી ભૂલ થાય છે, મને કહો ને હું કરી જ દઈશ બધું, પણ મારા મા બાપને વચમાં લાવ. ગરીબ છું. હજી મા બાપ તું નીકળ તો મારો ઘરમાંથી. કાઢો બહાર કાઢો એને. ઊભી થા. ઊભી થા અને નીકળ અહીંથી. મારી વાત સાંભળો. નથી સાંભળવી. અત્યાર સુધી મેં સાંભળ્યું છે કારું. હવે આજે કાંઈ નથી સાંભળવું. નીકળ. મારા ઘરના રાંધેલા રખડે છે તારે લીધે. ઊભી થા. તું શું કહે છે મારે? અરે પણ તું શું એકલો ધીબડો ચલાવે છો? હાથ હલાય અને કાઢ ઘરની બહાર. મારા મા બાપની ઇજ્જત તું ગાળીશ તો કાંઈ નથી જા તો ઇજ્જત. અહીંયા. બહુ જ આવી છોકરી હોય. તારા મા બાપની ઇજ્જત સારી હોય ને. મારા મા બાપની ઇજ્જત તું રહેશે. અમે ગરીબ છીએ પણ આમે તું આવી ને ત્યારથી અમારી ઇજ્જત નહીં આ હોળી હળગી ગઈ છે. કાઢ કાઢ ધક્કો માર. આપણે કાંઈ નથી તમે બસ. જા તો અહીંયાથી. આ ભોલે હું કરવી ઘરમાં આવીને? હા? અરે એટલી ભોળી બનીને આપણું જીવવું હરામ કરી દીધું. અરે ડાય ને ભોળીને સમજીને લાવ્યા તા. કા તો નાગણ નીકળી નાગણ. હજી ઊભી છે. આની જેવી હું શું કહું છું મારી વાત મારે તારું કાંઈ નથી સાંભળવું. તું જા તો અહીંયાથી. જા. કાઢ બસ. મમ્મી હું જાઉં ક્યાં? મારા મા બાપ ગરીબ છે અને હું અત્યારે જાય તો બધા એમ કહે છે, સમાજ એમ વાતો કે છે જો બહુ અમીરનો મોહ હતો ને એટલે હજી ને જો અમીરે કાઢી ધક્કા મારીને. તમે જેમ રાખી લે હું કોઈ ખૂણામાં પડી રહીશ. તમે જ્યાં રાખશો ત્યાં હું રહી લઈશ. મારા ઘરનો કોઈ પણ ખૂણો તારા માટે નથી. નીકળ અહીંયા. મારી ભૂલ થઈ ગઈ. ના, મારી ભૂલ થઈ તને અહીંયા લાવીને. મારો છોકરો કુંવારો રહેત ને તો મને કાંઈ અફસોસ નહોતો. આ તને લાવીને તો મારા ઘરમાં ઘો ગાલી મેં. હું તમે જ્યાં કહેશો ને જેમ કહેશો ને નોકરાણી જેમ રાખશો તું ને. જા મારા બાપ, તું જા અહીંયાથી. તું જોતી જ નથી. મારી વાત સાંભળો મમ્મી. મમ્મી મારી વાત જા. સાંભળો મમ્મી. આ દુનિયામાં દીકરીનું કોઈ મોત નથી. જેને મન પડે તો સાસુ કાઢી નાખે, મન પડે તો માં કાઢી નાખે, મન પડે તો પતિ કાઢી નાખે. અને કાં તો દીકરીનો જન્મ થાય ત્યારે મન પડે તો દીકરી નથી જોતી તો દીકરીને મારી નાખે. દીકરીનું કઈ મહત્વ જ નથી આ દુનિયામાં. હું ક્યાં જાઉં અને કેવી રીતે મારા મા બાપને કહું કે તમારી દીકરીને ધક્કા મારીને કાઢી છે? હું શું મોઢું દેખાડું મારા મા બાપને? હે ભગવાન, તું જ્યારે એક સ્ત્રીને બનાવ ને તો એનામાં સહન શક્તિ તો દૂરની વાત છે, પણ આમ સારા ઘરની બનાવ છે જેથી કોઈ ગરીબનો મજાક ન ઉડાડે. હું કેવી રીતે મારા મા બાપને કહું કે મને ગાડી મૂકી છે ઘરથી?
મારા બાબા શું મોડું થઈને હું લઈ જાઉં મારા મમ્મી પપ્પા આગળ. મારા પપ્પા તો જીવતે જીવ મરી જશે. તે સારું કરાઈ આવતા હોય તો ગામમાં જઈને. અરે પણ થઈ જાય સારું. હવે મારે હાથથી થઈ જાય હું પછી આ ખોટા પૈસા દેવા એમ થાય. અને હવે થઈ ગયું છે રેડી. જો ગઈ વખતે તો આખો ભરીને ગયો ને ત્યાં હાલ્યો રે પંપ. મારે તો મમ્મી, પપ્પા એટલે આયા મારો દીકરો આવ્યો લે. એટલે આયા કેમ છે બેટા? શું છે પપ્પા? આ જો રે કપામાં દવા છાંટવાની છે, રિપેરિંગ કરીને બધું જાવ એમ. શું કરે તારા વાવાવાળા? હા બોલો ને. મીનાક્ષી, હા મમ્મી. કેમ બેટા રોડે છે? અરે આવતી આવતી છે ને આંખમાં ખબર નહીં કોઈ કચરું ગયું છે. જો તો પપ્પા શું કચરું ગયું છે જો. અરે ના ના, હા આમુડા કચરા નથી. શું કચરું નથી? અરે મને ઓય, કેટલા સારા ઘરમાં આપી છે તમે. એટલા પૈસા વાળા છે, મારો પતિ સારો છે, સાસુ સસરા તો તમારથી ને વિશેષ રાખે છે મને. અને તમે એમ કહો છો કે આ રોઈ છે. મને શું દુઃખ છે? મને કઈ દુઃખ નથી. મીનાક્ષી, હા પણ તું અત્યારે આ બપોરના 12 વાગે એકલી આવી. એમાં શું છે ખબર છે મમ્મી? મને તમારા લોકોની બહુ યાદ આવતી હતી. રાત્રે ગઈકાલ રાતે સૂતી હતી ને તો બહુ ભયંકર સપનું જોયું હતું. તો મેં કીધું ચાલ ને, એટલે હું રડવા જેવું થઈ ગયું ને તો નિલેશે કીધું જા એક કામ કર, તો તારા મમ્મી પપ્પાને મળીને આવ. એ આવવાના જ હતા પણ એમને કંઈ કામ આવી ગયું. બસ મીનાક્ષી, તું ખોટું બોલે ને એ તારી મમ્મીને બધી ખબર પડે છે. અરે મમ્મી, વાહ મેડમ વાહ. આ તમારી લાડકી દીકરી છે ને ખોટું બોલે છે. હમણાં જ એની દેરાણીનો ફોન આવ્યો હતો મારા પર. ત્યાં બહુ મોટું કાંડ કરીને આવી છે તમારી આ લાડકી દીકરી. ઘરેથી ધક્કા મારીને કાઢી મૂકી છે તમારી લાડકી દીકરીને. બહુ માથે ચડાવી હતી. લ્યો ચડાવો હજી. મને ખબર જ હતી કે અહીંયા નો ટકે ને ઈ ક્યાંય નો ટકે. અરે પણ તમે જરીક બોલતા પહેલા તો વિચાર કરો. શું વિચાર કરું? કહેતી હતી ને હું કે બહુ નો ચડાવો, પાછી આવશે. આવી ગઈ પાછી. લ્યો સાચવો હવે. સિયા, બોલવામાં ભાન રાખો થોડું. હા, હવે તમે મને જ કહેશો ભાન રાખો એમ. શીખવાડો, આને શીખવાડવાનું છે, મને નથી શીખવાડવાનું. અરે મારી દીકરીથી કઈ ભૂલ ન થાય. નક્કી એ લોકોએ જ કંઈક કર્યું હોય. બાકી મેં આને મોટી કરી છે, નાનપણથી ઓળખું છું. અને આ કાંઈ એટલે કાંઈ જાતિ હોય કીડીને મારે એમ નથી. એમાં ઈ હું બિચારી કાંડ કરે. મીનાક્ષી, બોલ બેટા, શું થયું? વરની માં છે ને વરના જ વખાણ કરે. સાંભળી છે ને કહેવત? સિયા બસ હવે. આ છે ને આ ઘરની દીકરી છે, તમે આવી રીતે નહીં બોલો. અરે પપ્પા હું જાઉં છું ને. અરે ના ના, બેસ. તારે ક્યાંય નથી જવું. તું આ રોકા તમ તારે અને હું જાય તમ તારે. હું થયું જાઉં છું. ક્યાં જશો તમે? ત્યાંથી તો તમને ધક્કા મારીને કાઢી મૂક્યા છે. તો હવે ક્યાં જવું છે? અરે આયા રે એનો બાપ જીવતો બેઠો છે તમ તારે છે. અરે આખી જિંદગી હું ગજરાવી તમ તારે. આ કઈ મારી એક દીકરી કઈ ભારે નહીં પડે. હા, તમને ભારે નથી પડતી. અમને તો ભારે જ પડે છે. સિયા બસ કરો હવે. મીનાક્ષી, તું ખુલ્લીને તારા પપ્પાને અને મને વાત કર બેટા. શું થયું બોલ? તારા મા બાપ હજી જીવે છે બેટા. બોલ બેટા, શું થયું? તને જ્યાં નો ગમતું હોય ને આપણે નથી જવું તમ તારે. હું આપણે તમ તારે આયા બટકુ રોટલો કે એમને ભારે નહીં પડે. એને સાચું બોલતા કોઈ દિવસ શીખવાડ્યું છે તો અત્યારે સાચું બોલે? નહીં બોલે એ સાચું. બસ કરો હવે તમે. નથી બોલતી ને એનો તો તમે ફાયદો ઉપાડો છો. એટલે તો તમે એટલું એને કહો છો. નકર તમને બોલતી હોત ને તો મોઢામાંથી એક શબ્દ ના નીકળત. હા, એ જ બાકી રહ્યું છે હવે. અમારા ભોળી છે, ભોળી સમજ્યા? અને બોલે બેટા, ભોળાનો તમે સાંભળો ભગવાન ને હોય. મીનાક્ષી ને કયો ને ક્યાંક બોલે મોઢામાંથી. શું થયું હે? જે હોય એ કે તમ તારે. બસ એક નાટક કરતા આવડે છે દર વખતે. અરે તું રડ નહીં. જે હોય એ કે તમ તારે. આ તારો બાપ જીવે છે તમ તારે. તને તારી આંખમાંથી આંગળ આવે હું ન જોઈ શકું. બોલ. હસ્તીએ મને કીધું કે હું ચા બનાવું છું. તો મેં કીધું તમારે કંઈ બીજું કરવું હોય તો તમે કરી લો, હું ચા બનાવી લઉં છું. મને
અને ચા મારો વાંક જ હતો, એમાં એમનો કોઈનો વાંક નથી. મેં ચા થોડીક મોડી મૂકી એટલે એમાં મમ્મી બા આવ્યા ને બા મને બોલવા મળે એટલે મારી ભૂલ છે. એટલે મેં સામે કહી દીધું કે તમે મને આવી રીતે ન બોલે, હું કરી લઈશ, એ મારી ભૂલ છે મમ્મી. એમાં એ લોકોની ભૂલ નથી. મમ્મી કહે ને જેમ કે મારી ભૂલ જ છે. નહીં તારી ભૂલ નો એને હું કીધું તું તને, તે હું બોલ્યું એમ તું કે તે એને બોલ્યા હું હા મેં તું એમ કરે એટલે મને ખબર પડી જાય. બોલ બેટા. એટલે મેં એમ કીધું હું બનાવી લઈશ ચા, એમાં શું 5-10 મિનિટ મોડું થાય તો એમાં શું થઈ ગયું? તો એમાં ક્યાં ખરાબ કીધું તે એ બસ મેં એવું જ કીધું છે, બીજું કઈ નથી. એટલે આ વસ્તુ ઉપરથી એમને દુઃખ થયું. અરે એ આપણે મોટા ઘરમાં આપીને એ જ આપણી મોટી ભૂલ છે. આવા મોટા ઘરમાં દેવાય જ નહીં. આપણે આપણું જેવું ઘર હોય ને એમાં જ ગોતાય. પણ તું છે ને અખણી ન રહી જાય. મારી દીકરી સુખી થાય, ભોગે લે આવે. માણસો જેવા હતા એ. તારા સસરાએ કાંઈ ન કીધું બેટા? એ તો ભગવાનનો માણસ છે, પણ એમાં મમ્મી કોઈ ક્યાં સુધી સહન કરે? તે પપ્પા જ છે, કદાચ આમ ભાભીને કહે કે ચા બનાવીને લાવ કે આમ કર તેમ કર, અને નો વેલા મોડું થાય તો પછી પપ્પા બોલે જ ને. અરે ક્યાંથી બોલાય? તો વહેલા મોડું થાય જ. ઘર હોય ને બધું થાય. લે એમાં એટલું બધું કઈ દીકરીને કઈ ઘરમાંથી કાઢી મુકાય? લક્ષ્મી એને બહાર કાઢી છે. લક્ષ્મી ઘરની લક્ષ્મી, એનું ધનક પણ થાય ઘરનું. ના ના પપ્પા એવું ન કહો. તમે એ લોકોને એવી બધું કેમ દો છો પપ્પા? મીનાક્ષી બેન, હજુ તમે કેટલું ખોટું બોલશો? મને બધી જ વાત કરી છે હસ્તીએ, ઠીક છે? ઠેક, હવે મને ખબર પડી. આ બે હસ્તી, આ એની દિરાણી છે ને ઈ, અને આ મને લાગે આપણા હોવ જ એને ચડાવતા હશે ત્યાં. વાહ પપ્પા વાહ, હું શું કામને ચડાવવાની? તો એને આયા કેમ વાત કરી ડાયરેક્ટ તમને? તો ફોન તો કરે ને. કઈ હસ્તીએ તમને થોડી ફોન કરવાની? એની માને નો ફોન કરે? જે હોય પણ આ વાત હું નથી માનતી કે મારી દીકરી સામે બોલે. એ તમે જાણો છો. એટલે મીનાક્ષી, તું તારી માની સામે ખોટું ના બોલ. જે હોય સત્ય કહી દે. હવે તો કઈ છુપું રહે એમ નથી. ચા બનાવવાનું કીધું એટલે મેં ચા મૂકી. એટલે મેં જ જીદ કરી હતી કે હું ચા બનાવી દઉં, અને એમાં થોડુંક મોડું થઈ ગયું. એટલે મારા મમ્મી મને આવીને મને એમ કીધું કે બાપના ઘરે આમ નથી કરીને આવે, તેમ નથી કરે, અને મા બાપ સામે બોલવા મને. એટલે મારાથી ન સહન થયું. એટલે હું રડતી હતી. નિલેશ મને જોઈ ગયા. અને મેં નિલેશને વાત કરી. નિલેશે લઈને બાને વાત કરી, અને બા રોવા મળ્યા. અને પછી તો તમને ખબર જ છે મમ્મી. બરાબર. એમાં દીકરી અમારા વિરુદ્ધ ગમે તને કોઈ કહે ને તારે આંગળું નહીં લાવવાનું. તમે તારે હવે દીકરી હારે જાય ને પછી એના માટે એના મા બાપ મરી ગયા હોય. એવું ના હોય પપ્પા. તારે અમારા માટે તું હું કામ પણ આવું બધું ભોગે છો? નિલેશના મા બાપને જ્યારે મારા મા બાપ કરીને માનું છું, તો એ લોકો કેમ નથી માની શકતા? અને તમે મને આવડી કહેતી ને નાનેથી ઉછેરીને આટલી મોટી કરી છે તમે મને. અને હું કાલે કોઈ પણ નહીં, ઉપરથી કુદરત આવીને પણ કહેશે ને તો પણ હું મારા મા બાપ વિશે કેવી રીતે સહન કરી લઉં? આપણે તારે ખબર, મને ખબર છે કે મારી દીકરીને મારા પ્રત્યે ગર્વ છે, પણ આપણે આપણા પિયર હાટું આપણે હારામાં આવું ભાંગફોડ ન કરાય. બધું સહન કરી લેવાય તમ તારે. અને હું કઈ થોડો નાનો થઈ જવાનો છું કોઈ કે એટલે તારા દિલમાં તો હું મોટો છું, તો મોટો જ રહે. તારે હું કેમ એવું કેવું જોઈએ? પપ્પા, જો આ દિવસ મારે જોવો હતો ને તાને કહેતો કે મરી ગયો હોત ને સારું હતું. મારા મા બાપ વિશે કોઈ કેવી રીતે બોલીને જઈ શકે? એવું નહીં બોલ દીકરા. હવે છે ને નાટક કરવાની કઈ જરૂર નથી. અને તમને આ ઘરે પાછા આવતા શરમ ના આવી? આ આજુબાજુ વાળા શું વિચાર કરશે કે રિહામણે આવી સીધું એમ કહેશે? બસ કરો, તમે બસ કરો. આ પડતા ઉપર ઘા હું કેમ મારો છો? હા, હું જ નડીશ હવે બધાને. જે નડે છે તો દેખાશે જ નહીં. ભાભી, મારું ઘર ભાંગ્યું છે તો હું ક્યારે એવું ઈચ્છીશ નહીં કે તમારું ઘરે ભાંગે. એટલે હું અહીંયાથી મારું જવામાં જ ભલાય છે મમ્મી. હું વહી જાઉં અહીંથી. હું ગમે ત્યાં રહી લઈશ, હું રોડ ઉપર રહી લઈશ, ગમે ત્યાં રહી લઈશ. તારે ક્યાંય નથી જવાનું. આ ઘર જેટલું એનું છે ને એટલું જ તારું છે. અને આ ઘર છોડીને તારે ક્યાંય નથી જવાનું. અમે આવશું તારી હારે તને મૂકવા માટે. તું શાંત રહે. અને બેટા, આ તો કુદરતનો નિયમ છે કે દીકરી પારકા ઘરે જાય ને એટલે એનું બધું પારકું જ થઈ જાય. બસ એના માતા પિતા કેમ નથી હોતા એ તો બેટા તું જ્યારે માં બનીશ ને ત્યારે જ તને ખબર પડશે. અને કઈ નહીં, આજે નિલેશ નથી બોલ્યા એ પણ એના
માતા પિતાના વિશે એ નથી સાંભળી શકતા એટલે બોલ્યા ને હે બેટા તું નથી સાંભળી શકતી એમ એ પણ નથી સાંભળી શકતા અને હવે તો એની જગ્યાએ તો રાઈટ જ છે નહીં. સાચા જ છે હવે તો દીકરી તારા મા બાપ છે ને એ જ તારા હાવહારા છે હા અને અમે હવે તારા માટે પારકા કહેવાવી જો તારા હાવહારા માટે કોઈક કાંઈક બોલે ને તો તારે નહીં સહન કરી લેવાનું હા હમણાં ભલે ગમે કહી દે તમ તારે તારા હસતા માટે સહન કરી લેવાનું બસ તને કાંઈ નહીં સોટે બેટા કદાચ તને કાંઈ પણ કહે ને તું સાંભળી લે ને તો નાના બાપની નહીં થઈ જાય તારા બાપની આબરૂ વધશે કે હારા બાપની છે જો સાંભળે છે સહન કરે છે નહીં કે હામો જવાબ આપે એ સંસ્કાર નથી બેટા તારામાં અને ક્યારેય આવશે પણ નહીં મને વિશ્વાસ છે આ બધી શિખામણ છે ને તમારે પહેલા દેવાની જરૂર હતી અત્યારે શું કામની પાછી આવી ગઈ પછી પણ આપણે વહુને કઈ નહીં ખબર પડતી હોય એને ક્યારે નહીં એમ થતું હોય કે આપણે જવા દે ને અરે અમે કોઈ દી એને કાંઈ નથી કીધું છતાંય આવા કડવા વેણ કાઢે તને એના નસીબનું સારું લઈને આવે છે મારા નસીબમાં મેં કંઈ ગયા જન્મમાં પાપ કર્યા છે એટલે મારે ભોગવવું પડે છે હું ભોગવી લઈશ ના બેટા એવું ના હોય આપણે પેલા મહેશભાઈ ની ત્યાં આવી એને બધી વાત કરવી કે મારી દીકરીનું ઘર ભાંગે હું ન સહન કરી શકું ના એના મામાજીને આપણે બોલાવીએ મહેશભાઈને ફોન કરીએ અને વાત જણાવીએ કે આવું મને થયું છે. ઘડીક એકલ જોતો છે હું થોડોક સમય સુધી પછી આપણે ત્યાં જઈએ તું ઘડીક આરામ કરી લે પછી થોડીક વાર પછી આપણે જાય મહેશભાઈને ફોન કરીને જણાવીએ અને આજને આજે જ આ વાતનો નિકાલ લાવીએ બસ અને દીકરી માવતરે હારી ન લાગે અને હજી તો આવી અને 15 મિનિટ થઈ જાય આપણી વહુ તો કેવા કડવા વેણ બોલવા મળે અને જિંદગી ભર થોડી કઈ રાખશે એનું ઘર ભાંગશે એ વહી જાય તો આપણી આબરૂ જાહે ના ના દીકરી તો સાસરે શોભે મરી જાય ને તો એના ઘેરે હારી લાગે માવતરમાં નહીં તમે ચિંતા ન કરો થઈ જશે જય શ્રી કૃષ્ણ આવો, આવો. જય શ્રી કૃષ્ણ આવો શું ભણા મજામાં બસ મજા આ બધું નરેશભાઈ વેવો આ બધું વેવો હું કહું છું આ બધું છે હું જે કંઈ થયું છે ને એ એમને એમ તો થયું જ નથી જ્યારે અમે આને જોવા ગયા ત્યારે અમને આ બધી વાત કરી જ હતી કે મારી દીકરી કામમાં ઠંડી છે તમે એને શીખવાડજો તમારી દીકરી ગણીને રાખજો અને કહેજો અમે તમને કોઈ ફરિયાદ કરવા નહીં આવીએ અહીંયા હું એને રોજ કહેતી હતી એનામાં જે કંઈ ભૂલ આવતી હતી એક દીકરી સમાન ગણીને કરતી હતી તો પણ એને ખબર નહીં શું ખોટું લાગ્યું અને મેં એને બીજું કાંઈ નહોતું કીધું મેં એમ કીધું કે અમે જોવા આવ્યા ત્યારે તો તારી મમ્મી આટલા બધા તારા વખાણ કરતી હતી તો પાછી રડીને ને પલપલિયા પાડીને કહેશ કે મારા મા બાપ અમે તમે કાંઈ નહીં બોલો મેં કાંઈ એના મા બાપને કાળા ધોળા નથી કીધા જે હતું એ કીધું કે તારા મા બાપ આવું બોલ્યા હતા એમાં મેં ખોટું હું કીધું અને પછી અમે બોલવા માંડી એટલે પછી મારે કાઢવી પડી હું કરું હા, મોટા મહેશભાઈ. બેન આવા બધા ઝઘડા તો ઘરમાં હાલતા જ હોય એમાં ઘરેથી નો કાઢી મૂકવાના હોય પણ હું તમને એ જ કહું છું કે દીકરી છે ને વહુ બનીને હારે જાય ને તો પછી નાની નાની વાતમાં છે ને માવતરને હાંધા ન કરવાનો હોય આપણા ઘરમાં સેટલમેન્ટ કેમ થવું ને જો ઈ ભાઈ, દીકરીએ ઈ તમારી ભૂલ છે મારી દીકરીએ કાંઈ હાંધા નથી કર્યા હો. અરે એ તો બિચારી કહેતી નહોતી આવું થયું આ તો એની માએ છે ને પરણા હમદેન કીધું ને ત્યારે એણે બધી વાત કરી બાકી એ તો એમ કહેતી હતી કે નહીં ખાલી હું તો એમણાં આવીશું મળવા આવીશું એમ કહેતી હતી એને એક જરીકે હાંધો નથી કર્યો ભાઈ તમને હાંધા નહીં કર્યા પણ એ શું કરે રાતે છે ને એના વરને હાંધા કરે અને ઈ એનો વર મારી હારે ઝઘડે કે તમે મીનાક્ષીને આમ કેમ કીધું ને મીનાક્ષીને તમે આમ કેમ કીધું અરે ભાઈ અમારે બૈરાવની વાત ના પુરુષોએ ન બોલવાનું હોય અમે અંદર અંદર ફોડી લઈએ અરે ઈ એના ધણીને વાત ન કરે તો કઈ બહારના ધણીને થોડી વાતો કરવા જાય તો તમે ન સમજો તો ઈ શું કરે ને ધણીને જ કરે ને વાતો અને ક્યાં પારકા આરે ગઈ પોતાના આરે તો કરી હતી વાતોમાં થઈ હું ગયું હા તે ભલે પણ એની હારે વાત કરી પણ આવી નાની નાની ઘરની બૈરાવની વાત કઈ બધી પુરુષને ન કરવાની હોય તો પણ ઘરે તો હું થઈ ગયું એમ હું પણ કહું છું એમાં જો બેન એમાં છે ને એણે તમે એના મા બાપ વિરુદ્ધ કીધું તો કોઈ પણ દીકરી હોય એના મા બાપ વિરુદ્ધ ન સાંભળીએ કે કોઈ તમે જ ન સાંભળે કે તમારી મોટી ઉંમર થઈ ગઈ છે એમની આપણે આને કયો છે ઈ કેવી ઉલ્લેસ છે ખબર પડે નાની ઓ બહુ હારી છે તો કયો ને બાપ સામે એકવાર ખબર પડે આ તો મોટી હારી તો નાની હારી જ સહન કર્યા મોટી થઈને ઊભી. અરે પણ આને જોવો તમે
આ આવીને શરૂઆતમાં હું એના એ પર બધું- હાથ ઉપાડતો હતો, છતાં એના માવતરને એક વેણ નથી કીધું ને, એટલે અમારું ગાડું અત્યાર સુધી હાલ્યું. એ તમારી બધી વાત ભૂલી જાઓ ભાઈ, તમારી ને અમારી બધા જમાનાની વાતો ગઈ. આ અત્યારની વાત યાદ કરો. આ જુઓ, આ મારે વહુ છે. જો રે. શું આંટી, મારા ઘરના ઉપર જવાની કઈ જરૂર નથી તમારે. જોયું જરીક બોલ્યું ત્યાં તમે કેવું થયું જોયું જોયું? સાંભળ્યું? તું છે ને હું હસે છે હું પાછી, તું કાંઈ ઓછીની નથી. ત્યાં તો ન અડધું તો બોલાય. મને ચડાવતી હતી તું જ તે, બાકી હું તો એને ચલાવતી હતી. મેં તો તમને બધું સાચું કીધું કે ચડાવ્યા નથી તમને. મને બધી ખબર છે, બાકી મારે માટે તો છે ને બે હરખી હતી, અને તે મને કઈ ચડાવવામાં બાકી નહોતું રાખ્યું. બહુ તો અમારે છે, અમે રાખી છીએ ને, સહન કરવું પડે ભાઈ. વેવાય વેલા છે ને બધા કરવું હોય ને તે હારા જ લાગે. પછી છે ને કડવા દોડે, પછી દીકરાને, નાના દીકરાને, મોટા દીકરાને વચ્ચે બહુ દખલગીરી ન કરવાની હોય, મોટી વહુને નાની વહુને, બરાબર? સહન કરવાની એક હદ હોય છે. હા તો મેં ઈ જ કહી છે, સહન કરવા વાળું માણસ કેટલીક વાર કરે. તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો તો બોલે જ ને ભાઈ. સો સીધી વાત છે ભાઈ. કોઈ શીખી નથી આવતું આવું. હું માવતરેથી ને તમે બોલો તે શીખે. હવે આપણે તો આપણી દીકરી દીધી છે એટલે આપણે તો થોડું ભીરું જ રહેવું પડે. અમે તમારા પગમાં કહેવાય, અમે તમને દીકરી દીધી છે. હવે એ વાત જવા દો. સાગરના બાપુ તમે હમણાં કઈ નહીં બોલતા, ઉભા રહ્યો. ભાઈ તમારી વાત સાચી છે હો. એ દીકરીના માવતર છે ને કોઈ દી નીચું જોઈને વાત ન કરવી જોઈએ. તમને ખબર છે એ દીકરીના માવતર તો છે ને બધાય કરતા ઊંચા કહેવાય. એણે કન્યા દાન કર્યું હોય, અને દાન કરનારો કોઈ દી નીચે ન ઝૂકે. અને ન હોય એ મારી ભૂલ થઈ કે આવી છે ને ચડામણીમાં આવીને મેં મારી છોકરીને હેરાન કરી. આવ તેરે બટા, આવ તેરે મારી પાસે. ભલે ઈ ટાઢી રહી, એને હું શીખવાની છે હવે, પણ હું એને હેરાન નહીં થવા દઉં. અને તારે છે ને મારા ઘરમાં સીધી રીતે રહેવું હોય ને તો રહેશે. હવે જો મને કોઈ સાડા બારા ધંધા કર્યા છે તો બસ બેન, બટાટા. અમારે તો બેન તમને કઈ કહેવાનું ન હોય, પણ અમારી દીકરી અમારા ઘેર આવે અમને સારું ન લાગે. ના તમારા ઘેર હારી લાગે. અમારી દીકરી તમારા ઘેર શોભે. ના બેન, મારે દીકરી નથી એટલે મને ખબર નથી પડતી એમ નથી. હું કોકની દીકરી છું, અને હું કોકની વહુ થઈને આવી છું. અને દીકરીના માવતરે ક્યારેય ઝૂકવાનું ન હોય. ભાઈ ભાઈ તમે રડો નહીં ભાઈ. એક કન્યાનું દાન કરનાર તો દાનવીર કહેવાય, એને ઝૂકવાનું ન હોય. આ તો જમાનો ખરાબ છે કે એમ કે દીકરા વાળા ઊંચા રે, દીકરી વાળા નમેલા રે. નો રે નમેલા. અમે નાના માણસ છીએ, ગરીબ માણસ છીએ, એટલે અમને અમારી દીકરીની ઉપાધિ થાય ને. પણ નરેશભાઈ, આજ મને એક વાત સમજાણી કે ઘરનો માળો અકબંધ હોય છે, પણ જ્યારે કોઈ માણસની ખોટી વાત માની લે છે ને ત્યારે જ ઘરનો માળો વિખાય છે. અને અમારી પણ આવી જ હાલત થઈ કે બીજાની વાતમાં આવીને અમે પણ તમારી છોકરીને સાથે આવું ખરાબ વર્તન એ કર્યું. એની છોકરી નહીં, હવે આપણી વહુ ને આપણી દીકરી છે, આપણા ઘરની લક્ષ્મી છે. સારું બધું હારાવાના થઈ ગયા, ઘીના ઠમમાં ઘી પડી ગયું. અને હું કહું છું એવું લાગે ને બેન તો બે ભાણિયાને અંદરો અંદર ડખાતા હતા તો જુદા કરી દેવાય. આમે દીકરા જ નોખા જ હોય એટલે એવું કરી દેવાય. પણ ભાઈ તમારી વાત સાચી, પણ બને ચાલે કે ભેગા રહેવા જો ને પરિવાર, સંયુક્ત પરિવાર જેવી મજા નહીં એમ. જો સંયુક્ત પરિવાર રહી તો આપણી આંખો ટાઢી છે, પણ નો માની લો કે ડખા થાય ને ખોટું ઘર કંકાસ થાય એની કરતાં નોખા થઈ જાય તો વધારે સારું. અને ભલે ને ભાઈઓ નોખા થાય પણ પ્રેમ તો એનો જ રહેવાનો છે ને. ના, મને હવે મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને હું હવે ભેગા જ રહેવા માંગુ છું. મારે અલગ નથી થવું. અને કોઈ દી હવે ચડાવવાની વાત કરી છે ને ધક્કા મારીને કાઢી મૂકીશ તને. બસ હવે બધાનું ભાષણ પતી ગયું તો જઈએ હવે. પગ દુખે છે મારા. એ નથી જવાનું. આજે તો મારા ઘરે આ મંગળ દિવસ છે, બધાય જમીન જવાનું છે, અને આ બેવ બેનું લાપસીના આંધણ મૂકશે આજે. હે ને? જાઓ. અમે આવીએ છો વાત. તમને પાછું મંજૂર છે ને ભેગા રહેવામાં? કઈ વાંધો નથી ને તને? એમાં શું વાંધો? ભાઈ તો ભેગા જ હોય ને. હા બસ, શાંતિથી રહેજો. અને જમાઈ, હવે આ બધી ફરજ તમારી છે કે તમારે તમારી પત્નીને કેવી રીતે રાખવી, તમારી માને તમારે કેવી રીતે રાખવી. અમે રોજે નથી આવવાના જમાઈ, એ બધું તમારે જોવાનું છે. હા પ્રીતિ, આમ જોઈએ ને તો આમાં બધા કરતાં વધારેમાં વધારે ભૂલ છે ને મારી હતી. હું અત્યાર સુધી કંઈ બોલતો નહોતો. જે મારા મમ્મી જેમ કે એમ સાંભળતો હતો, મારો ભાઈ જેમ કે એમ સાંભળતો હતો, મારો બાપ જેમ કે એમ સાંભળતો હતો. પણ કોઈ દિવસ મેં મારા મનનું ધાર્યું નથી કર્યું. કોણ સાચું છે કોણ ખોટું છે એ કોઈ દિવસ મેં ગણકાર્યું જ નથી. પણ આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ.
આજથી જે વસ્તુ સાચી છે ને એ સાચી જ, અને એનો જ હું પક્ષ લઈશ અને એને જ સાથ આપીશ. સારું સારું, હવે તમે બધા જાઓ, રસોઈની તૈયારી કરો. તમે એમ કહેતા હતા કે મારો દીકરો ભોળો છે, ખબર હાલે આને તો આપણે બધા કરતા બધા ખબર પડે છે. પણ બોલતો નહોતો. હોનાનો સમય મળ્યો અમને તો જો. નાનો. હવે અરે જમવાનું દીકરો બનાવો, કયો ભૂખ દીકરો? લાગી. હા. એ હા, હા. ધીમે લાગશે હો થોડીક ધીરેજથી કરી. હા, એ તો ભૂલાઈ ગયું હોય. હા, ભલે થોડીક વાર હા, લાગે હો. ઠંડી તો થઈ જ ગઈ. જાઓ, બનાવો, રસોઈ વાંધો બનાવો. નહીં હો બેટા, જાઓ, જાઓ. ભલે વાર લાગે. બેહો બેહો છોકરો, બેહો હવે. આવો અહીં. આજે લાપસી ખાવાની છે. આવો આવો. બેસ બેટા. હિના ખામમાં મહેશભાઈ તમે આવી ગયા અને અમારો માળો વિથાતો બસાવી લીધો. અરે મારી આ દીકરીના પગ દુખે છે, બેટા આવતી રહે ને. ના હું કિચનમાં જઈને હેલ્પ કરું. હા, બસ. એ હા, જા, જા. કેટલી સમજુ છે.